નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ તો આ 75માં ગણતંત્ર દિવસની આપ સૌને શુભકામનાઓ અને સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન કે આ લેક્ચરનો તમે લોકો હિસ્સો બની રહ્યા છો. બેઝિકલી આ લેક્ચરનો અર્થ જે છે એ ભારત ફ્રાન્સના સંબંધો શીખવા ઉપરાંત એક ભારતના નાગરિક તરીકે ભારતની આંતરરાષ્ટ્રીય જે સંધિઓ છે, જે સમજૂતીઓ છે, વિદેશ નીતિ છે, ભારત કઈ રીતે સંચાલિત કરે છે, એક નાગરિક તરીકે આ તમામે તમામ બાબતો શીખવી એ આપણી બંધારણીય ફરજ પણ છે. આપણને ખ્યાલ છે કે આપણા બંધારણના ભાગ 4A કેટલીક ફરજો આપેલી છે એક નાગરિકે નિભાવવાની. એમાં સૌ પ્રથમ આપણા જે બંધારણીય આદર્શો છે, બંધારણીય મહોત્સવો છે, ઘણી બધી બાબતો એમાં ઇન્ક્લુડ છે. આ તમામે તમામ બાબતોમાં આપણે ઇન્વોલ્વ થવું, પાર્ટિસિપેશન કરવું આપણી નૈતિક ફરજ છે, બંધારણીય ફરજ છે. અને એટલા માટે જ આજનો જે સેશન છે મિત્રો, એ ભારત ફ્રાન્સના સંબંધો જ નહીં પણ ભારતની વિદેશ નીતિ, ભારતના બંધારણીય મૂલ્યો અને ઘણા બધા ભારત અને ફ્રાન્સના અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા સહયોગ, આ તમામે તમામ બાબતો સાથે જોડાયેલો છે. આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ બંધારણના જે રાષ્ટ્રીય ધ્વજ છે, આ ઉપરાંત જે રાષ્ટ્રીય ગીત છે, આ તમામે તમામનું સન્માન કરવું, રાષ્ટ્રીય આદર્શોનું સન્માન કરવું એ પણ આપણી નૈતિક ફરજ છે. એ જ રીતે ભારતના જે વિદેશ સાથેના સંબંધો છે, આ બાબતો જાણીને પણ આપણને એક નાગરિક તરીકે ઘણી ખુશી થશે કે ભારત વિદેશ તરીકે, વિદેશના જે રાષ્ટ્રો છે એની સાથે કઈ રીતે એ પોતાનો સહયોગ જાળવી રહ્યો છે. ન માત્ર કોમ્પિટિટિવ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ જ નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે પણ આજનો દિવસ છે એ આપણા માટે પર્વ જેવો છે. આખા વર્ષમાં 2 દિવસ એવા હોય છે જેને આપણે રાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવતા હોઈએ. તમામે તમામ ધર્મો, સંસ્કૃતિઓ, જાતિઓ, જ્ઞાતિઓથી અલગ જઈ અને એક નેશનાલિટીની, રાષ્ટ્રીયતાની ભાવના સાથે આ પર્વમાં સૌ લોકો જોડાતા હોય છે. અને એ છે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. તો આવા જેટલા પણ રાષ્ટ્રીય પર્વો છે આપણા, એ રાષ્ટ્રીય પર્વોના નિમિત્તે થોડી ઘણી બાબતો આપણે આપણા દેશની વિદેશ નીતિ તરીકે, આપણા દેશના બંધારણ તરીકે, આપણા દેશના મૂલ્યો તરીકે, અગાઉના જે વીર સૈનિકો આપણા માટે જે કાર્યો કરી ગયા છે, આ તમામે તમામ બાબતો માટે જાણવું અને એમનો આભાર માનવો એ આપણી નૈતિક ફરજ છે. અને આજનો જે આ સેશન છે મિત્રો, એમનો પણ એ જ ઉદ્દેશ છે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન સાથે આજનો જે આ ગણતંત્ર દિવસ છે, પ્રજાસત્તાક દિવસ છે, એટલે કે 75મો ગણતંત્ર દિવસ છે, એની ઉજવણી કરી રહ્યા છે. આપણા આજના મુખ્ય અતિથિ છે જે આ ઇમાન્યુઅલ મેક્રોન સાહેબ છે, એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે. ત્યાં રાષ્ટ્રપતિ પ્રણાલી હોવાથી આપણે જે પ્રમાણે દેશના વડાપ્રધાન, દેશના મુખ્ય નેતા છે, એ રીતે ત્યાંના રાષ્ટ્રપતિ છે એ ત્યાંના દેશના મુખ્ય વડા છે. અને આજની જે પરેડ છે, આજનો જે પર્વ છે, એની ઉત્સવની નિમિત્તે એ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાના છે. તો આ બાબતે સૌ પ્રથમ તો આપણને સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આ લેક્ચરનો હિસ્સો બની રહ્યા છે. ચલો આગળ વધીએ. ભારત અને ફ્રાન્સની ભાગીદારી. હવે કયા કયા ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સના લોકો, ભારત અને ફ્રાન્સના જે ક્ષેત્રોમાં સહયોગ જોડાયેલો છે, એ મુદ્દો આપણા માટે એક એસ્પિરન્ટ તરીકે પણ મહત્વનો બનશે. ઘણી વખત યુપીએસસીમાં તમે સવાલ જોશો તો મેં એક સવાલ પૂછેલો છે કે ફ્રાન્સ અથવા તો પશ્ચિમના જે દેશો છે એ ભારતની ધર્મનિરપેક્ષતા પાસેથી શું શીખી શકે. આ પ્રકારનો એક સેશન આપણે અગાઉ પણ કરેલો છે. તમને ખ્યાલ હશે કે ભાઈ 14મી જુલાઈના દિવસે 1789ના ફ્રાન્સની ક્રાંતિ થાય છે. ફ્રાન્સમાં ક્રાંતિ આવે છે અને ત્યાં કેટલાક બંધારણીય મૂલ્યો જે છે એ સ્વીકારવામાં આવે છે. અને એટલા માટે જ આપણને સૌને ખ્યાલ હશે, એ સેશન જો તમે લોકોએ જોયો હશે, આપણે સંવાદ સિરીઝ અંતર્ગતનો જે સેશન હતો, 14મી જુલાઈ 2023ના દિવસે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફ્રાન્સના બ્રેસ્ટિલ ડે નિમિત્તે, ત્યાં પણ આ જ પ્રકારનો એક મહોત્સવ, રાષ્ટ્રીય મહોત્સવ ઉજવવામાં આવે છે, બ્રેસ્ટિલ ડે. એ બ્રેસ્ટિલ ડેની ઉજવણીના ભાગરૂપે એ ફ્રાન્સના મુખ્ય અતિથિ બન્યા હતા. અને એ દિવસે એમને ત્યાંનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે એ પણ આપવામાં આવ્યો હતો. તો જે રીતે ભારતના જે વડાપ્રધાન છે એમના મુખ્ય અતિથિ બન્યા હતા, એ જ પ્રમાણે તેમના જે મુખ્ય નેતા છે, રાષ્ટ્રીય નેતા છે, રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન, એ ભારતના મુખ્ય અતિથિ બન્યા છે. સૌ પ્રથમ કેટલીક ડિટેલ વિશે જોઈ શકી જે ખરેખર એક સામાન્ય નાગરિકને ખ્યાલ ના પણ હોય. કોમ્પિટિટિવમાં જે લોકો તૈયારી કરતા હશે એમને બેઝિક વસ્તુ ખ્યાલ હશે, પણ ઘણા બધા લોકો એવા જોડાયેલા હશે જેમને આ વસ્તુ કદાચ ખ્યાલ ના પણ હોય કે ભાઈ 2 પર્વો અલગ અલગ રીતે ઉજવીએ છીએ આપણે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. આનું ઇમ્પોર્ટન્સ આપણા ઇતિહાસ સાથે જોડાયેલો છે. ઇતિહાસમાં આ 2 તારીખોએ કંઈક એવી ઐતિહાસિક ઘટનાઓ થયેલી છે, એવી ઘટનાઓ જોડાયેલી છે ભારતના ઇતિહાસમાં કે જે આપણા માટે ખૂબ અગત્યની હતી, ખૂબ મહત્વની હતી. અને એ દિવસોને યાદ રાખવા માટે, એ દિવસોનું જે મહત્વ છે એ લોકો સુધી પહોંચાડવા માટે
આપણે એ દિવસોને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવ્યા. તો ઘણા બધા લોકોને એ કન્ફ્યુઝન હશે કે સાહેબ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ બે દિવસમાંથી કયો સ્વતંત્રતા દિવસ છે અને કયો દિવસ છે એ ગણતંત્ર દિવસ છે. બીજો સવાલ એ હશે કે સાહેબ ગણતંત્ર દિવસ કે પછી પ્રજાસત્તાક દિવસનો મતલબ શું? સ્વતંત્રતા દિવસનો ખ્યાલ તો કદાચ ઘણા બધા લોકોને હશે, સ્વતંત્ર શબ્દ ઉપરથી કદાચ ખ્યાલ આવ્યો હશે, પણ ગણતંત્ર શું છે, આપણે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવીએ છીએ એ કદાચ ખ્યાલ ના પણ હોય. તો આવા તમામે તમામ મુદ્દાઓ આપણે આજે જોવાના છે. આ સેશનનો મુદ્દો એ જ છે કે ભાઈ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બેઝિક માહિતી આપણને સૌને ખ્યાલ હોય અને એમાં એક્ઝામના પ્રશ્નો પણ સામે આવશે. ભાઈ ગણતંત્ર ભારત છે તો એનો શું મતલબ છે? સ્વતંત્ર ભારત છે તો શું મતલબ છે? સ્વતંત્ર વિદેશ નીતિનો શું મતલબ છે? નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ 1.0 શું છે, 2.0 શું છે? આ બધી બાબતો જે છે એ આ મુદ્દાઓ સાથે જોડાયેલી છે અને એ બાબતો પણ આપણે આજે જોઈશું. સૌ પ્રથમ તો બે મહત્વની તારીખ આપણે જોઈ લઈએ કે ભાઈ એક છે 15મી ઓગસ્ટ. આ તારીખનું ઇમ્પોર્ટન્સ કદાચ દરેક વ્યક્તિને ખ્યાલ હશે એ હું આશા રાખીશ. બીજી તારીખ છે મિત્રો 26 જાન્યુઆરી. 26મી જાન્યુઆરી. હવે આના બેના વર્ષ અલગ અલગ છે. આપણે જે ગણતંત્ર દિવસ ઉજવીએ આપણને ખ્યાલ છે કે આજે 75મો છે, જ્યારે આ રાષ્ટ્રીય પર્વ છે એ સ્વતંત્ર દિવસ છે, એનું વર્ષ કોઈક અલગ છે. તો આપણને સૌને ખ્યાલ હોવો જોઈએ કે 15મી ઓગસ્ટ છે મિત્રો, આ સ્વતંત્રતા દિવસ છે. ભારત જે છે એ આઝાદ થાય છે અંગ્રેજોના શાસનમાંથી. બ્રિટિશ કોલોનાઇઝેશન જે હતું ભારત પર, ત્યાંથી ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદય પામે છે અને એ હતી આ તારીખ 15મી ઓગસ્ટ. અને આનું વર્ષ છે ખાસ યાદ રાખશું 1947. 1947નો એ વર્ષ હતો 15મી ઓગસ્ટનો. એટલા માટે એ દિવસને આપણે આઝાદી દિન કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો હવે મુદ્દો છે આનો કે ભાઈ તો 26મી જાન્યુઆરી શું થયું હતું? આ દિવસે ભૂકંપ આવ્યો હતો ગુજરાતમાં? તો ના, એ ભૂકંપને લઈને આપણે નથી યાદ રાખતા. આનો દિવસ જોડાયેલો છે મિત્રો વર્ષ 1950 સાથે અને આ દિવસે પણ એક ખૂબ મહત્વની ઘટના ઘટી છે. 1950ના દિવસે 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવે છે અને એટલા માટે જ્યારથી બંધારણ અમલમાં આવે છે, આ બંધારણના અમલમાં આવવાની તારીખ છે એ તારીખ ભારત માટે ખાસ બને છે. કારણ કે ત્યારથી જે છે એ ભારતનો એક કાનૂની ઢાંચો, પ્રશાસકીય એક તંત્ર નક્કી થાય છે કે કઈ રીતે ભારતમાં શાસન સંચાલિત થશે, કોણ લોકોને કયા અધિકારો મળશે, કઈ રીતે આખો દેશ આગળ વધશે. આ તમામે તમામ બાબતો ક્યાં છે? બંધારણમાં છે. એ બંધારણની બાબતો આપણે લાગુ કરવામાં આવી આ 26મી જાન્યુઆરીથી 1950ના દિવસે. કેટલીક લોકોને એ નહીં ખ્યાલ હોય કે ભાઈ 26મી નવેમ્બર આ દિવસ પણ ઇમ્પોર્ટન્સ છે. કાયદા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, તો એ દિવસે ખરેખર શું ઘટના ઘટી હતી? આ 3 દિવસો છે તો એમાં કન્ફ્યુઝ નથી થવાનું. 26મી નવેમ્બર આ દિવસે 1949ના વર્ષે આ દિવસ પણ ઇમ્પોર્ટન્ટ છે. કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ આપણે વર્ષ 2015થી. તો આ દિવસે પણ આપણે બંધારણની કામગીરી પૂર્ણાહુતિ કરી અને સ્વીકારવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખશું આ તારીખ જે છે 26મી જાન્યુઆરી 1950ની દિવસ. આ 26મી જાન્યુઆરી 1950નો જે દિવસ છે, આ દિવસે આપણે બંધારણ અમલમાં આવે છે. દેશભરમાં જે છે એ બંધારણ અમલમાં આવે છે, જ્યારે 26મી નવેમ્બર 1949 2 મહિના પહેલા ભારતમાં જે છે એ બંધારણ સ્વીકારવામાં આવે છે સર્વસહમતિથી, બંધારણીય સભા દ્વારા. તો આ બંને અલગ તારીખો યાદ રાખશું. તો હવે આપણને સવાલ એ થવો જોઈએ કે જો સાહેબ આ દિવસે બંધારણ જે છે એ તૈયાર થઈ ગયું હોય, સ્વીકારવામાં આવ્યું હોય, તો પછી 26મી નવેમ્બર 1949ના દિવસે દેશભરમાં બંધારણ લાગુ કરવામાં આવતું અને આપણે 26મી નવેમ્બરના દિવસથી જ શા માટે જે છે એ બંધારણ લાગુ ના કર્યું? 2 મહિનાનો વેઇટ શા માટે કર્યો? આ તારીખ વચ્ચેનો તમે ભેદ જોશો તો 2 મહિના તમને ગેપ જોવા મળશે કે ભાઈ 26મી નવેમ્બરના જ્યારે બંધારણ આપણે તૈયાર કરીને સ્વીકારી લીધું અને તમને જાણીને નવાઈ લાગશે કે આ તારીખ જે છે 26 નવેમ્બરના આ જ દિવસે બંધારણની કેટલીક બાબતો લાગુ થયેલી છે. સંપૂર્ણ બંધારણ તમે જોશો તો 26મી જાન્યુઆરી 1950ના લાગુ થાય છે, પણ બંધારણની નાગરિકતા જેવી અને બીજી ઘણી બધી બાબતો છે એ આ તારીખથી જ લાગુ થયેલી છે. તો સવાલ એ છે કે સાહેબ આપણે 2 મહિના પછી વેઇટ કર્યું, ડાયરેક્ટ 26મી નવેમ્બરના પણ કરી શકતા. તો એની સાથે એક ઐતિહાસિક ઘટના જોડાયેલી છે મિત્રો. આની સાથે ઘટના એ જોડાયેલી છે મિત્રો કે 26મી જાન્યુઆરી 1930 આ સમયે જે છે
એ દિવસે એક ઘટના ઘટેલી 1930માં, જ્યારે ભારત જે છે એ ગુલામ હતું. ભારત જે છે એ કોલોનાઇઝેશનમાં હતું, બ્રિટિશ કોલોનાઇઝેશનમાં. એ સમયગાળા દરમિયાન 26મી જાન્યુઆરી 1930માં રાવી નદીના કિનારે, એટલે કે હાલમાં પાકિસ્તાનમાં એક સ્થળ છે, ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ તારીખના ખાસ યાદ રાખશું, 26મી જાન્યુઆરી 1930ના. અને પૂર્ણ સ્વતંત્રતા કે પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી. એટલા માટે એ દિવસનું જે ઐતિહાસિક મહત્વ છે એ જાળવી રાખવાના ભાવથી વર્ષ 1950ની 26મી જાન્યુઆરી સુધી વેઇટ કરી અને એ 26મી જાન્યુઆરીથી બંધારણ સંપૂર્ણપણે સમગ્ર ભારતીય ક્ષેત્ર ઉપર લાગુ કરવામાં આવ્યું. અને એ દિવસને આપણે કીધું પ્રજાસત્તાક દિવસ. તો હવે સવાલ એ થાય કે બંધારણ લાગુ થયું એમાં પ્રજાસત્તાક તો કઈ શબ્દ સમજાણો નહીં. પ્રજાસત્તાક શું છે? આ પ્રજાસત્તાક, આનો શું મતલબ છે? પ્રજાસત્તાકનો મતલબ મિત્રો એ છે કે અહીંયા પ્રજા જે છે એ પ્રજાસત્તામાં છે. સૌથી મોટું સત્તાનું કેન્દ્ર જે છે એ પ્રજા છે. પ્રજા ડિસાઇડ કરશે કે કોણ સત્તામાં રહેશે. ગણતંત્ર છે એટલા માટે. અને બીજું એવું છે કે ભારતનો જે સર્વોચ્ચ બંધારણીય વડો છે, ભારતનો સર્વોચ્ચ બંધારણીય વડો એટલે કે રાષ્ટ્રપતિ જે છે એ કોઈ એક નિર્ધારિત ચુનાવ પ્રક્રિયા દ્વારા ચૂંટાઈ અને પદ ઉપર આવે છે. ખાસ યાદ રાખશું. આ મુદ્દો વિવાદિત એટલે બને છે, ઘણી વખત જે છે એ સવાલોમાં કન્ફ્યુઝન પેદા કરતો હોય છે કે ભાઈ ભારત ગણતંત્ર છે, ભારત એક સ્વતંત્ર દેશ છે, પણ બ્રિટન જે છે એ બ્રિટન સ્વતંત્ર દેશ હોવા છતાં ગણતંત્ર નથી, પ્રજાસત્તાક નથી. આનું શું રીઝન છે? આ પ્રકારના ઘણી વખત જે છે એ મૂંઝવણ કરતા સવાલો આપણને પેદા થતા હોય છે. તો એનું કારણ એ છે મિત્રો કે બ્રિટનમાં જે છે એ બ્રિટનનો સર્વોચ્ચ નેતા એટલે કે રાજા છે. આજે પણ ત્યાં રાજા છે, વંશ પરંપરાગત છે, દેશનો સર્વોચ્ચ બંધારણીય વડો. ભલે એ નામ માત્રનો વડો છે ત્યાં રાજા, એની પાસે કોઈ સત્તા નથી, ત્યાં પણ સંસદીય પ્રણાલી આજે અમલમાં છે. એમનું શાસન પણ સંસદીય પ્રણાલીથી લોકતંત્ર રીતે આગળ વધે છે. તેમ છતાં રાષ્ટ્રનો જે નામ માત્રનો સર્વોચ્ચ વડો છે એ કોણ છે? એ રાજા છે, અને રાજા વંશ પરંપરાગત છે. એટલા માટે જે છે એ બ્રિટન આજે પણ ગણતંત્ર નથી, પ્રજાસત્તાક નથી. તો આઈ હોપ કે આ 3 તારીખો વચ્ચેનો ભેદ તમને સંપૂર્ણપણે સમજાઈ ગયો હશે. અને એમાંની આજની તારીખ જે છે એ મિત્રો 26મી જાન્યુઆરી છે. અને એ 26મી જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. અને એ પર્વના ઉત્સવ નિમિત્તે એની ઉજવણી સ્વરૂપે જે છે એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આપણા દેશમાં મુખ્ય અતિથિ તરીકે પરેડમાં ભાગ લેવા માટે આવ્યા છે. તો આ મુદ્દાને લઈને, આ ઇસ્યુને લઈને, અથવા તો એમ કહી શકાય આ કરંટની એક ઘટનાને લઈને આપણા માટે કેટલાક મુદ્દા સૌથી ઇમ્પોર્ટન્ટ બને છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના જેટલાક પણ મુદ્દા છે એ આપણે જોવાના છે. ચલો આગળ વધીએ. તો આપણને ખ્યાલ આવ્યો કે આ મુદ્દો શું છે, કઈ રીતે ચર્ચામાં છે, અને આજના દિવસનું અગત્ય શું છે, શા માટે આપણે આ બધી વસ્તુ જાણવાની જરૂર છે. હવે થોડી બાબતો જે છે આપણે એસ્પિરન્ટ માટે પણ જોઈ લઈએ કે ભાઈ આ મુદ્દાને આપણે એક્ઝામમાં ક્યાં કનેક્ટ કરી શકીએ છીએ, કે એક્ઝામમાં આ મુદ્દો આપણને પેપરમાં કઈ રીતે સામે આવી શકે છે. તો બંને રીતે સામે આવી શકશે. ખાસ યાદ રાખશું મિત્રો, પ્રિલિમ અને મેઇન્સ બંને એક્ઝામમાં આનું ઇમ્પોર્ટન્સ રહેશે. ઘણા બધા જે છે એ સવાલો આ સેશનના એવા હશે કે જે પ્રિલિમમાં પૂછાઈ શકે છે. ઘણા બધા ફૂલ ફોર્મ છે, ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા એગ્રીમેન્ટ છે, જીઓગ્રાફીને લઈને ઘણા બધા લોકેશન છે. આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમારે પ્રીમાં તો રહેવાની જ, પણ સાથે સાથે મેઇન્સનો મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મિત્રો આપણે અગાઉ જોયું કે ભાઈ એક સવાલ પૂછાઈ ચૂક્યો છે કે ભાઈ વેસ્ટર્ન વર્લ્ડ છે, જે યુરોપ છે, એનું બિન સાંપ્રદાયિક મોડેલ ભારતથી કઈ રીતે અલગ પડે છે. આ પ્રકારનો એક પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે ઓલરેડી. બિન સાંપ્રદાયિક આપણને સૌને ખ્યાલ છે. હવે બિન સાંપ્રદાયિક મોડેલ ભારત પણ અપનાવે છે, અને પશ્ચિમનું વિશ્વ એટલે કે ફ્રાન્સ છે, યુરોપના ઘણા બધા દેશો છે, એ કોઈ ધાર્મિક દેશો નથી, એ પણ બિન સાંપ્રદાયિક મોડેલ ઉપર જ કામ કરે છે. તેમ છતાં એમનું બિન સાંપ્રદાયિક મોડેલ આપણા સાંપ્રદાયિક મોડેલથી અલગ પડે છે. કઈ બાબતો આપણાથી અલગ પડે છે? ધર્મ અને રાજ્ય, આના વચ્ચેનો જે સંબંધ છે મિત્રો, ધર્મ અને રાજ્ય, આના વચ્ચેનો સંબંધ ભારત અને ફ્રાન્સમાં કઈ રીતે અલગ છે. આ મુદ્દા ઉપર મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. બંધારણીય વેલ્યુ ઉપર પણ તમને પ્રશ્ન પૂછાઈ શકાય છે, પ્રિલિમમાં પણ પૂછી શકે છે. આમુખમાં આપણે ફ્રાન્સમાંથી કેટલીક બાબતો જે છે
એ સ્વીકારી છે, આમુખમાં પણ એ જોડાયેલી છે. કેટલાક આદર્શો જે છે એ આપણે ફ્રાન્સના સ્વીકાર્યા છે. તો એ રીતે પણ એ પ્રિલિમના અને મુખ્ય પરીક્ષાના સવાલો રૂપે તમને સામે આવી શકે છે. બીજું, આ ધર્મ અને રાજ્યને લઈને જેટલા પણ મોડેલ છે અને વર્તમાનમાં ભારત અને ફ્રાન્સના જે ધાર્મિક મોડેલો છે એમાં કયા કયા ડિફરન્સ છે, કઈ કઈ સારી બાબતો છે, કઈ કઈ ખરાબ બાબતો છે, આ તમામે તમામ ચર્ચા આપણે 14 જુલાઈના દિવસે એટલે કે બ્રેસ્ટાઇલ ડે એ દિવસે ભારતીય પ્રધાનમંત્રી ફ્રાન્સના દોરા ઉપર હતા, ફ્રાન્સની યાત્રા ઉપર હતા. એ યાત્રા દરમિયાન આપણે એ તમામે તમામ ઇસ્યુ અને જેટલા પણ MOU એગ્રીમેન્ટ ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા એની ઉપર એક સેશન બનાવેલો હતો અને એ સેશન પણ યુટ્યુબ ઉપર તમને મળી જશે. તો મુખ્ય પરીક્ષાના જેટલા પણ મુદ્દા બની શકે એ તમે ત્યાં પણ જોઈ શકો છો. ચલો આજના મુદ્દા ઉપર ધ્યાન આપીએ. ઓકે, તો ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ એની ઉજવણીના ભાગરૂપે ઇમેન્યુઅલ મેક્રોન સાહેબ જે છે એ ભારતમાં પધાર્યા છે મુખ્ય અતિથિ તરીકે. તો એમને આપણે યાદ રાખવાનું છે નામ પણ કે ભાઈ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કોણ છે. ઓકે, હવે જોઈએ બંધારણીય મૂલ્યો. બંધારણીય મૂલ્યો ભારતે કઈ રીતે સ્વીકારે ત્યાંથી અને ત્યાં જે છે એ આ આદર્શો કઈ રીતે પેદા થયા. સૌ પ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ, થોડો ઘણો ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ફ્રાન્સમાં આ આદર્શો ક્યાંથી આવ્યા. ભારત જે છે એ ભારત પણ એક લોકતંત્ર દેશ છે, ભારત પણ કોલોનાઇઝેશનમાંથી બહાર આવેલો દેશ છે. એ જ રીતે ફ્રાન્સ પણ રાજાશાહીમાંથી પરિવર્તિત થયેલો દેશ છે. ફ્રાન્સ છે ઓબ્વિયસલી કોઈ કોલોનાઇઝેશન ન હતું, તેમ છતાં ત્યાં પણ પરંપરાગત રીતે રાજાશાહીનું શાસન પ્રવર્તમાન હતું. તો આ રાજાશાહીનું જે મોડેલ હતું ત્યાંથી એ લોકો લોકતંત્રમાં પરિવર્તન થયા અને આ લોકતંત્રમાં પરિવર્તિત થવા માટે એમણે પણ કેટલાક મૂલ્યો જે છે એ સ્વીકાર્યા. એ મૂલ્યો કઈ રીતે સ્વીકાર્યા, એ પરિવર્તન કઈ રીતે આવ્યું, એ થોડોક એક ઘટનાક્રમ આપણે જોઈ લઈએ. તો આપણને ખ્યાલ છે કે 14મી જુલાઈ 1789, આ તારીખ ખાસ યાદ રાખશું આપણે. 1789નું વર્ષ છે મિત્રો, એ ફ્રેન્ચ રિવોલ્યુશનનું વર્ષ છે. આ 1789ના વર્ષમાં ત્યાંની જે સ્થાનિક પબ્લિક છે એના વડે એક ક્રાંતિ સર્જવામાં આવે છે ફ્રાન્સમાં. અને આ તારીખને એટલે કે આ વર્ષથી ત્યાંનો જે રાજા હતો લુઈ વંશ હતો એમાંનો આ અંતિમ રાજાશાહીનો અંતિમ શાસક લુઈ 16. આ લુઈ 16ના શાસનમાં જે છે એ ત્યાંનો એક બ્રેસ્ટાઇલ કિલ્લો હતો. તમને ખ્યાલ હશે કે પહેલાના જે રાજા મહારાજાઓ હતા એ પોતાના રહેવા માટે અને રણનીતિક દ્રષ્ટિએ કેટલાક કિલ્લાઓનું નિર્માણ કરતા. એ જ રીતે આ લુઈ 16ના વંશમાં એક બ્રેસ્ટાઇલ કિલ્લો હતો. આ બ્રેસ્ટેલ જે કિલ્લો હતો, આ બ્રેસ્ટેલ કિલ્લા ઉપર જે છે એ હુમલો કરવામાં આવે છે. ઘણા બધા રાજનીતિક કેદીઓને આમાં રાખવામાં આવતા અને રાજાશાહીની ઘણી બધી અત્યાચાર અને બ્યુરોક્રેસીને લઈને ઘણા બધા મુદ્દાઓ હતા. લોકોના જે એ હિતો ના સચવાતા. આ ઉપરાંત નિરંકુશવાદ જેવા સમસ્યાઓ હતી એને લઈ અને લોકો ક્રાંતિ સર્જે છે લુઈ 16ના કાળમાં. અને એ ક્રાંતિના મૂળભૂત 3 વેલ્યુ એટલે કે 3 આદર્શો રહ્યા હતા. એ આદર્શો ભારતે સ્વીકાર્યા છે આમુખમાં. તો આ ઘટનાક્રમ આપણે ખાસ યાદ રાખશું કે શા માટે એ ક્રાંતિ સર્જવામાં આવી, કઈ રીતે સર્જવામાં આવી અને એમાંથી ભારતે કઈ રીતે શીખ મેળવી. ઓકે, તો સૌથી પહેલા આપણે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા, આ 3 આદર્શો છે મિત્રો એ આપણે સ્વીકારેલા છે અને ક્યાં છે આપણા આમુખમાં અમને સ્થાન આપ્યું છે. ભારતના બંધારણમાં જે આમુખ છે એમાં આ વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે કે ભાઈ સમાનતા, લોકો વચ્ચે સમાનતા કઈ રીતે હોવી જોઈએ, સામાજિક, આર્થિક અને આ રાજનીતિક જે સમાનતા છે એ કઈ રીતે આપણે ભારતમાં સ્થાપિત કરી શકશું. બીજો મુદ્દો છે સ્વતંત્રતાનો. તો ધર્મ, ઉપાસના અને બીજી અભિવ્યક્તિ, વાણી, આ તમામે તમામ આપણે સ્વતંત્રતાઓ આપેલી છે 5 પ્રકારની, એનો પણ ઉલ્લેખ જે છે એ આપણને આમુખમાં પ્રાપ્ત થશે. અને બીજું છે બંધુતા, ભાઈચારો દેશભરમાં. ધર્મને લઈ અને બીજી કોઈ પણ બાબતને લઈને આપણે કોઈ ભેદભાવ કે વિભાજન નહીં હોય, એ મુદ્દો પણ આપણે જોયો. આ 3 આદર્શોને લઈને જે ફ્રેન્ચ રિવોલ્યુશન આવ્યું એ રિવોલ્યુશનના 3 મુખ્ય જેટલા મૂલ્યોને આપણે પણ સ્વીકાર્યા ભારતના બંધારણમાં. તો આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે આ ફ્રાન્સમાંથી સ્વીકાર્યા છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. બીજું, ભારત હાલમાં દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર વ્યવસ્થા ધરાવતો દેશ છે, એટલે કે સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે, સૌથી વિશાળ લોકતાંત્રિક. આપણને ખ્યાલ છે કે વર્ષ 2023માં આબાદીની દ્રષ્ટિએ
વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો છે ભારત, એટલે કે ચીનને આપણે પાછળ છોડ્યું છે. એટલે કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ હોવાના નાતે આપણે સૌથી મોટું લોકતંત્ર પણ છીએ. ઓબ્વિયસલી ચાઇનાનું મોડેલ લોકતાંત્રિક નથી, ત્યાં લોકતંત્ર વ્યવસ્થા નથી, સામ્યવાદ વ્યવસ્થા છે. એટલે આના પહેલા પણ જ્યારે ભારત વસ્તીમાં બીજા ક્રમે હતું ત્યારે પણ ભારત સૌથી વિશાળ લોકતંત્ર હતું જ. તો આ ફ્રાન્સ જે છે એ ફ્રાન્સ પણ સામે કેટલાક સૌથી જૂના લોકતંત્રોમાંનો એક છે. આમ તો સૌથી જૂનું લોકતંત્ર તમે જોશો તો અમેરિકન મોડલ તમને પ્રાપ્ત થશે, પણ ફ્રાન્સ પણ એ જ 18મી સદીમાં આઝાદ થઈ અને લોકતંત્ર વ્યવસ્થા ધરાવનારું એક દેશ છે. એટલે કે કેટલાક સૌથી જૂની લોકતંત્ર વ્યવસ્થાઓ છે એમાંનું ફ્રાન્સ પણ એક છે. તો સૌથી વિશાળ લોકતંત્ર અને સૌથી જૂના લોકતંત્ર વચ્ચેનો જે સંબંધ છે, એમની વચ્ચે કયા કયા સમજૂતીઓ અને કયા ક્ષેત્રોમાં આ બંને દેશો આગળ વધી રહ્યા છે, એ આપણા માટે જાણવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ભાગીદારીના 25 વર્ષો. હવે ભારત અને ફ્રાન્સ છે એ કેટલા દેશોથી રાજનૈતિક કે રણનૈતિક ભાગીદારી ધરાવે છે? આપણને ખ્યાલ છે કે 1947 સુધી ભારત બ્રિટિશ કોલોનાઇઝેશનમાં હતું. તો એ સમય સુધી જે ભારતની વિદેશ નીતિ હતી, ભારતના વિદેશી સંબંધો હતા, એ તમામે તમામ બ્રિટિશરો દ્વારા સંભાળવામાં આવતા, બ્રિટિશ સત્તાધિકારીઓ દ્વારા સંભાળવામાં આવતા કે ભાઈ ભારત જે છે એ કયા દેશ સાથે કેવો સંબંધ રાખશે. 1939 થી 45 દરમિયાન જે બીજું વિશ્વયુદ્ધ લડવામાં આવ્યું, એ બીજા વિશ્વયુદ્ધમાં ભારત અનૌપચારિક રીતે ભાગીદાર બને છે. એક સ્વતંત્ર દેશ ન હોવા છતાં બ્રિટનના સમર્થનમાં રહી અને યુદ્ધનો હિસ્સો બનવું પડે છે ભારતને. એને લઈને ઘણી બધા આંદોલનો, એ આપણે ખ્યાલ છે કે ભાઈ મોડર્ન હિસ્ટ્રીમાં આપણે જોયું છે કે ઘણા બધા આંદોલનો જે છે એ વ્યક્તિગત આંદોલન, ભારત છોડો ને એ તમામે તમામ થાય છે. તો એ વખતે ગુલામ ભારત જે છે એ પોતાની વિદેશ નીતિ બ્રિટિશ કોલોનાઇઝેશન અથવા તો બ્રિટિશ સત્તાઓને આધારે સંચાલિત કરતો હતો. પણ આઝાદ ભારતમાં ભારત કયા દેશ સાથે કયા પ્રકારનું રિલેશન રાખશે એ ખુદ ડિસાઇડ કરે છે. એટલે એ શું કરે છે? એક સ્વતંત્ર વિદેશ નીતિનું સંચાલન કરે છે. શું કરે છે? એક સ્વતંત્ર વિદેશ નીતિનું સંચાલન કરે છે. જો તમને ખ્યાલ હશે તો જ્યારે રશિયા અને યુક્રેનનો વોર થયો ત્યારે ભારત ઉપર પશ્ચિમના દેશો અને પશ્ચિમના રાષ્ટ્રો વડે એક જાતનું પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે કે ભાઈ તમે રશિયાની નિંદા કરો, અથવા તો જે રશિયાએ યુક્રેન ઉપર જે આક્રમણ કર્યું છે એની તમે નિંદા કરો, અને રશિયા સાથે કોઈ જાતનો તમે બાયલેટરલ ટ્રેડ ના કરો, કોઈ સાથે એના રણનીતિક સંબંધો ના જાળવો. આ પ્રકારનો એક પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. તો ત્યારે આપણા માનનીય જે વિદેશ મંત્રી છે એમનું એક નિવેદન આવેલું, જો તમે સાંભળ્યું હોય તો. એસ જયશંકર સાહેબે એમ કીધું કે ભાઈ ભારત જે છે એ ફ્રાન્સ અથવા અમેરિકા સાથે કયા પ્રકારના સંબંધો રાખશે એ મુદ્દામાં રશિયાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં હોય. મતલબ કે રશિયા એ બાબતમાં દખલ અંદાજી કોઈ પણ પ્રકારની નહીં કરે કે ભારત અને અમેરિકાના સંબંધો કેવા હશે. એ જ પ્રમાણે ભારત અને રશિયાના સંબંધો કેવા હશે એ બાબતમાં અમેરિકા કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરે. આનો મતલબ શું છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાને રાખી અને કયા દેશ સાથે કયા પ્રકારનો સંબંધ રાખવો છે એ ડિસાઇડ જાતે કરશે. એટલે કે એક સ્વતંત્ર વિદેશ નીતિનું અનુપાલન કરશે. એ સ્વતંત્ર વિદેશ નીતિ જે છે એના અનુરૂપ જ ભારત જે છે જે તે દેશો સાથે પોતાનો વિદેશ વ્યાપાર કે વિદેશી જે સમજૂતીઓ છે એ નિર્ધારિત કરશે. તો એ જ હિસાબ પ્રમાણે ભારત 1998ના વર્ષમાં, આમ તો ભારત અને ફ્રાન્સના પહેલા પણ રિલેશન છે, પણ રણનીતિક જે સંબંધો છે, જે રાજનયિક સંબંધો છે, એની શરૂઆત થાય છે મિત્રો 1998માં. 1998ના વર્ષમાં. ઓકે, 1998 બાદ હવે 1998માં જે રાજનયિક કે રણનૈતિક સંબંધોની શરૂઆત થઈ એનું 25મું વર્ષ આપણે ઉજવ્યું વર્ષ 2023માં. અને વર્ષ 2023 સુધીનું જે આપણે 25 વર્ષોની યાત્રા હતી એનું કમ્પાઇલેશન પણ આખું બ્રેસ્ટિલ ડેના દિવસે MOUના સ્વરૂપમાં અને ઘણી બધી બીજી પરંપરાઓના સ્વરૂપમાં વિશ્વને બતાવ્યું કે ભાઈ ભારત અને ફ્રાન્સ કયા કયા ક્ષેત્રોમાં સાથે છે અને કઈ રીતે બંનેના મૂલ્યો જે છે એ એક સમાન છે અથવા તો એક દિશામાં આગળ વધી રહ્યા છે. એ 25 વર્ષોની યાત્રા આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી. બીજી વાત, કોઈ પણ વસ્તુને જ્યારે 25, 50 કે 40, 30 આ ટાઈપના જ્યારે વર્ષો પૂર્ણ થતા હોય તો એ મુદ્દો મેઇન્સનો પરીક્ષાને લઈ અને ખૂબ ક્રિટિકલ બની જાય છે, સંવેદનશીલ બને છે. તો આ મુદ્દો આપણા માટે પણ ખાસ યાદ રાખવાનો છે. જે લોકો ફેબ્રુઆરીમાં મેઇન્સ લખવા જઈ રહ્યા છે એ આ મુદ્દા ઉપર ખાસ તૈયારી કરીને જશે. યા તો GSમાં તમને IRના સ્વરૂપમાં પણ પૂછી શકાય, એટલે કે બંધારણનો ઇસ્યુ પણ બની શકશે, GS1માં પણ આવી શકે, GS3માં પણ આવી શકશે.
કરંટ અફેરના ભાગરૂપે, અથવા તો તમને એસેમાં પણ પૂછાઈ શકે. તમને ખ્યાલ હોવો જોઈએ કે 2023નું વર્ષ છે એ ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મહત્વનું રહ્યું છે. 2023માં ભારતે G20નું જે છે એ અધ્યક્ષતા કરી છે, SCOની અધ્યક્ષતા કરી છે. આ ઉપરાંત ઘણા બધા જે રાજનૈતિક સંબંધો છે એ દેશો સાથે ઉતાર ચઢાવાયા છે. તો ભારતની વિદેશ નીતિમાં ઘણા બધા પરિવર્તનો 2023માં થયેલા છે. એના ઉપર એક નજર રાખવી આપણે એસે માટે જરૂરી રહેશે. એસેનો તમે જો યોગ્ય ન્યાય કરવા માંગતા હોય તો તમારે આઈઆરના જેટલા પણ સમજૂતીઓ અને જે પરિવર્તનો આવી રહ્યા છે એની ઉપર એક નજર આપણે જરૂર રાખવી પડશે. ઓકે, મુદ્દા ઉપર આવીએ. 25 વર્ષો પૂર્ણ થયા 1998માં. બીજી વાત, હવે 1998માં જ એવી કઈ ઘટના ઘટી કે ભારત અને ફ્રાન્સ છે એ રાજનૈતિક સંબંધોની શરૂઆત કરે છે. રાજનૈતિક સંબંધોની શરૂઆત 1998ના વર્ષમાં થાય છે. તો ઘટના કઈ ઘટી તો એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ જાન્યુઆરી 1998માં આપણે શરૂઆત કરી રાજનૈતિક સંબંધોની, અને ત્યારબાદ ભારતના ઇતિહાસમાં 1998નું વર્ષ એક ક્રાંતિકારી ફેરફાર લઈને આવે છે. અને એ ફેરફાર આપણને ખ્યાલ છે 11મી મે અને 13મી મે, આ બંને દિવસો ભારતના ઇતિહાસમાં ક્યારે નહીં ભૂલી શકાય એ પ્રકારના દિવસો જે વર્ષ છે આ બંનેનું 1998. પોખરણ સેકન્ડ નામનો એક ભારતે અણુ પરીક્ષણ કર્યું. આમ તો 1974ની 18મી મેના દિવસે જ ભારત જે છે એ એક અણુ શક્તિ ધરાવતો દેશ બની શક્યો હતો 1974માં જ. પણ એના લગભગ 24 વર્ષ બાદ ફરીથી ભારતે પોતાની અણુ શક્તિનો પ્રચાર છે એ વિશ્વ સમક્ષ રજૂ કર્યો કે ભાઈ અમે પણ એક અણુ શક્તિ છીએ. અને ત્યાં સુધી વિશ્વના દેશો જે અણુ શક્તિ છે એના પ્રત્યે એક અણગમો દર્શાવી ચૂક્યા હતા. 1974 પછી તમે જોશો તો NSGનું ગઠન થશે, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપનું, ઘણી બધી સંધિઓ થશે અને અણુ પ્રસાર રોકવાના પ્રયત્નો થશે કે ભાઈ અણુ અને પરમાણુ બોમ્બ છે આનો પ્રચાર ના થવો જોઈએ. દુનિયાના અલગ અલગ દેશો પાસે પરમાણુ બોમ્બ ના હોવા જોઈએ. જે લોકો પાસે અથવા તો જે દેશો પાસે એ ટેકનોલોજીઓ છે એ ટેકનોલોજી ધરાવતા દેશોએ બીજા દેશોને નથી આપવાની. એના વિરુદ્ધ ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંમેલનો થઈ ચૂક્યા હતા. તેમ છતાં ભારતે આ 11મી મે અને 13મી મેના 1998ના દિવસે પોખરણમાં જે છે એ અણુ પ્રયોગો કર્યા. અને આ અણુ પ્રયોગોનું પરિણામ ભારતે પણ ભોગવ્યું. આ અણુ પ્રયોગોના ભાગરૂપે વિશ્વ જે છે એ ભારતનો સામૂહિક બહિષ્કાર કરવા માટે સામે આવી ચૂક્યું હતું. પશ્ચિમના ઘણા બધા દેશોએ ભારતની ખુલ્લેઆમ જે છે એ નિંદા કરી હતી. અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન જેવા દેશો છે એમણે તો ભારત સાથે રાજનૈતિક સંબંધો પણ કટ કર્યા હતા. એટલે કે ત્યાંના જે દૂતાવાસો છે એ પણ એમણે બંધ કર્યા કે ભારત સાથે કોઈ જાતનો રાજનૈતિક વ્યાપાર કે રાજનૈતિક આપણે વ્યવહાર જે છે એ જાળવવાનો નથી. એટલી હદ સુધી જે છે એ ભારત ઉપર પ્રતિબંધો લગાડવામાં આવ્યા હતા. આ સમયગાળો છે જે પ્રમાણે અત્યારે રશિયાનું એક ગ્લોબલ આઇસોલેશન તમને જોવા મળે છે કે વિશ્વના અલગ અલગ દેશો છે એ રશિયાનો સામૂહિક બહિષ્કાર કરી રહ્યા છે કે રશિયા સાથે કોઈ પણ જાતનો દ્વિપક્ષીય વેપાર કે પછી વ્યવહાર આપણે નહીં કરી. એનાથી પણ તીવ્ર પ્રતિબંધો ભારતે ભોગવ્યા છે આ વર્ષમાં 1998ના વર્ષમાં. અને એ વર્ષમાં બહુ જૂજ એવા દેશો હતા, બહુ ઓછા એવા દેશો હતા કે જે ભારતના સમર્થનમાં હતા. અને એમાંનો એક દેશ છે મિત્રો ફ્રાન્સ. એ કઠિન સમયમાં જે છે એ ભારતને ફ્રાન્સનું સમર્થન પ્રાપ્ત થાય છે. અને એ જ વર્ષથી એટલે કે જાન્યુઆરી 1998થી હાલ સુધી ભારતના સંબંધો છે એ એક સમાન સ્તરે આગળ વધ્યા છે અને સુધાર્યા છે, એક પીક ઉપર આવ્યા છે એમ કહી શકાય છે. ઘણા બધા જે છે એ MOU થયા છે, ઘણી બધી ટેકનોલોજીઓ જે છે એ ભારતે ફ્રાન્સને આપી છે. તો છેલ્લા 25 વર્ષોનો આપણે એક લેખાજોખા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભારત અને ફ્રાન્સ છે એક સમાન સ્તરે પોતાની દ્વિપક્ષીય ભાગીદારી જાળવવામાં સફળ રહ્યા છે. બીજું P5નો મેમ્બર છે. આના ઉપર આપણે વિગતે ખૂબ ચર્ચા કરેલી છે. P5નો શું મતલબ છે અને P5માં ફ્રાન્સને કઈ રીતે સ્થાન મળ્યું, ભારતને સ્થાન કેમ નથી? સૌથી પહેલા તો P5નો મતલબ થશે મિત્રો પરમેનન્ટ 5. આવું મતલબ થશે પરમેનન્ટ 5. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ બાબત ખ્યાલ હશે, પણ તેમ છતાં જે લોકોને ખ્યાલ ના હોય એમને આપણે જણાવી દઈએ કે આ પરમેનન્ટ 5 છે એ કયા કયા દેશો છે અને એ પરમેનન્ટ શા માટે કહેવાય છે. તો યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર છે એ વૈશ્વિક સંઘ ઉપર એક એવી સંસ્થા છે કે જે દુનિયાના તમામે તમામ દેશો જે છે એના ભાગીદાર બની અને
ઘણા બધા વૈશ્વિક સ્તરે અફેક્ટ કરતા નિર્ણયો લેતી હોય છે અને એમાંનું યુનાઇટેડ નેશનનું એક અંગ છે યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. હવે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે મિત્રો, એ વિશ્વ સ્તરે શાંતિ અને અમન જાળવી રાખે એટલા માટે યુદ્ધોને અટકાવે છે. અલગ અલગ દેશો વચ્ચે જે છે એ કોઈ તકરાર હોય તો એનું સમાધાન લઈ આવે છે. અને આનું વોટિંગ છે મિત્રો, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના જેટલા પણ સભ્યો હોય છે એમનો શું મત છે એની ઇફેક્ટ કોઈ પણ યુદ્ધ ઉપર કે કોઈ પણ વિદેશી સંબંધો ઉપર મોટા પાયે થતી હોય છે. એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના કુલ સભ્યો જોઈએ તો 5 પરમેનન્ટ સભ્યો છે, જે આ 5 દેશો છે જેને આપણે P5 કહીએ છીએ, અને 10 જેટલા અન્ય દેશો છે. આ 10 અલગ અલગ દેશો છે એ અલગ અલગ રિજિયનમાંથી સિલેક્ટ કરવામાં આવતા હોય છે. જેમ કે એશિયામાંથી કેટલાક દેશો આવશે, આફ્રિકામાંથી કેટલાક દેશો આવશે, સાઉથ અમેરિકામાંથી કેટલાક દેશો આવશે, અને આ દેશો છે એ માત્ર 2 વર્ષ માટે સિલેક્ટ કરવામાં આવતા હોય છે. 2 વર્ષ બાદ છે એ દેશનું પ્રતિનિધિત્વ હટી જશે, કોઈ નવો દેશ એની જગ્યાએ આવશે. પણ આ જે 5 ચૌધરી છે, આ જે 5 દેશો છે, એ 5 દેશો છે એ હંમેશા માટે યુએનએસસીમાં જ ભાગ લેવાના છે. એટલે કે એ દેશો કાયમી ધોરણે ત્યાં રહેશે. બીજું, આ 5 દેશો પાસે વીટો પાવર છે મિત્રો. આ વીટો પાવરનો શું મતલબ છે? ધારો કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ કોઈ મુદ્દા ઉપર જે છે એ વોટિંગ કરે છે. હવે કોઈ મુદ્દા ઉપર વોટિંગ કરતી હોય તો 15 દેશોનું વોટિંગ કરવા માટે એ 15માંથી એમના 8 કે 9 કે 10 જેટલા સભ્યો જો સમર્થનમાં હોય, 15માંથી મેજોરિટીના સભ્યો જો સમર્થનમાં હોય તો એ નિર્ણય લેવામાં આવે છે. એટલે કે આ 10માંથી કોઈ 5 અને 5 આ 10, 5થી પણ કોઈ પક્ષમાં હોય તો એ સમર્થન અથવા તો એ નિર્ણય લેવામાં આવે છે. પણ શરત એ છે કે આ 5 દેશો છે, આ 5 દેશમાંથી એક પણ દેશ જો એ નિર્ણયની વિરુદ્ધમાં છે તો એ ડિસિઝન ખારિજ થાય છે. એ ડિસિઝન નથી લેવાનો, એ પ્રસ્તાવ જે છે એ નાબૂદ થઈ જાય છે. એનો શું મતલબ છે કે 14 દેશો સમર્થનમાં હશે, 10 દેશો આ અને 4 આ દેશો, પણ એકમાત્ર જો કોઈ દેશ, આ 5માંથી કોઈ એક દેશ પણ જો એના સમર્થનમાં નહીં હોય તો એ પ્રસ્તાવ નાબૂદ થશે. એ વાત જે છે આગળ નહીં વધે. એટલા માટે આ 5 દેશો છે એ 5 દેશોને પરમેનન્ટ 5 કહેવામાં આવે છે. અને એટલા માટે જ હમણાં આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર સાહેબ, એમણે આ 5 દેશોને સેલ્ફ સિલેક્ટેડ ચૌધરીસ કીધું કે ભાઈ પોતાની જાતે સિલેક્ટ થયેલા, પસંદ થયેલા 5 ચૌધરીઓ છે. હવે આ 5 દેશોને પસંદ કોણે કરે? મુદ્દો એ છે કે ભાઈ આ 5 દેશોને કોણે એવું કીધું કે તમે અહીંયા સ્થાયી સભ્યો બની જાઓ? એના માટે કોઈ વોટિંગ નથી થયું. એના પાછળ એક ઐતિહાસિક ઘટના જવાબદાર છે, બીજું વિશ્વયુદ્ધ. બીજું વિશ્વયુદ્ધ આપણને ખ્યાલ છે મિત્રો કે 1939 થી લઈ અને 45, 6ઠી અને 9મી ઓગસ્ટ 1945 સુધી લડાય છે. 6ઠી તારીખે હિરોશીમા અને નાગાસાકી. આ બંને દેશોએ પરમાણુ બોમ્બ શું કરી શકે એની અસર જોઈ અને દુનિયાને પણ બતાવી કે પરમાણુ બોમ્બ છે એ કેટલી અસર પાડી શકે કોઈ દેશ ઉપર જો એ ફોડવામાં આવે તો. અને ત્યાર પછી 1945 બાદ સંસાધનો અથવા તો જે વેપન છે, સાધનો છે, એમાં એક નવી રેસ ચાલુ થાય છે કે ભાઈ કઈ રીતે સૌથી મજબૂતમાં મજબૂત હથિયારો મેળવવા, પરમાણુ બોમ્બ કઈ રીતે મેળવવા, એની એક હથિયાર રેસ શરૂ થાય છે. સૌથી પહેલા યુએસએ દ્વારા મેળવવામાં આવે છે, અમેરિકા દ્વારા. અને એણે સૌ પ્રથમ યુઝ પણ કર્યો જાપાન ઉપર બીજા વિશ્વયુદ્ધમાં. તો અમેરિકા દુનિયાનો પહેલો એવો દેશ બને છે 1944-45ના સમયગાળામાં જેની પાસે પરમાણુ બોમ્બની ટેકનોલોજી પહોંચે છે. બીજા નંબરે એનો વિરોધી દેશ હતો 1949નું વર્ષ, લગભગ 4-5 વર્ષ પછી યુએસએસઆર, વર્તમાનનું જે રશિયા છે એ યુએસએસઆર પણ 1949માં જે એ પરમાણુ બોમ્બની ટેકનોલોજી મેળવે છે અને પરમાણુ બોમ્બ બનાવે છે. એટલે બીજો દેશ બન્યો યુએસએસઆર કે વર્તમાનનું રશિયા. આ 2 દેશ બન્યા. હવે આ ટેકનોલોજીનો પ્રસાર પ્રચાર ચાલુ જ હતો ત્યાં વર્ષ 1952માં બ્રિટન એટલે કે યુકે આ ત્રીજો દેશ બન્યો કે જેણે પરમાણુ ટેકનોલોજી પેદા કરી અને પોતાના દેશમાં પરમાણુ હથિયારોનું નિર્માણ કર્યું. આ 3 દેશો ઓલરેડી મેળવી ચૂક્યા હતા 1952ના વર્ષ સુધી. 1960ના વર્ષમાં, આ વર્ષ યાદ રાખશો, દુનિયાનો ચોથો એવો દેશ બન્યો ફ્રાન્સ કે જેની પાસે પરમાણુ ટેકનોલોજી પહોંચી ગઈ. અને ફ્રાન્સ જે છે એ ફ્રાન્સ યુરોપનો એવો બીજો દેશ બન્યો. આમ તો યુએસએસઆર, યુકે બાદ ગણી તો ત્રીજો દેશ બન્યો. આ 1960 સુધીની ઘટનાઓ વિશ્વ સામે આવી અને દુનિયાને એ ડર હતો કે પરમાણુ બોમ્બ છે એ દુનિયાના તમામ દેશો સુધી પહોંચશે ભવિષ્યમાં. ધીરે ધીરે જે એ ટેકનોલોજીનો પ્રસાર પ્રચાર થાય છે. તો આ રીતે જો દુનિયાના તમામ દેશો સુધી
આ પરમાણુ બોમ્બની ટેકનોલોજી પહોંચશે તો ભવિષ્યમાં જો કોઈ પણ યુદ્ધ થયું તો એ આ વિશ્વનું અંતિમ યુદ્ધ હશે. એટલા માટે પરમાણુ પ્રસાર રોકવાના પ્રયાસો સ્ટાર્ટ થયા. એ પ્રયાસો ચાલુ હતા એ દરમિયાન જ 1964ના વર્ષમાં 1964ના વર્ષમાં ચીને પરમાણુ પરીક્ષણ કર્યા. હવે આ 5 દેશો થઈ ગયા, યુએસએસઆર, યુએસ, યુકે, ફ્રાન્સ અને ચીન. જેવા આ 5 દેશોએ પરમાણુ હથિયારો સંપન્ન કર્યા, પરમાણુ હથિયારો જે છે એ બનાવ્યા, ત્યારબાદ એ 5 દેશોએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે દુનિયામાં કોઈ પરમાણુ હથિયાર નહીં બનાવે. અને એટલા માટે જ એ 5 પરમાણુ જે સંપન્ન દેશો હતા એને અહીંયા સ્થાન આપ્યું P5માં. એમાંનું એક દેશ છે મિત્રો ફ્રાન્સ. ચલો, આ મુદ્દો આપણને ખ્યાલ આવ્યો છે કે P5 કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. તો ભારતનું ફ્રાન્સનું સમર્થન ભારતને પ્રાપ્ત થાય એ કઈ હદ અથવા તો મદદરૂપ થઈ શકે એ આપણને ખ્યાલ આવવો જોઈએ કે P5નો એક દેશ હોવાને નાતે ભારત અને ફ્રાન્સના સંબંધોમાં સારો જે વ્યાપ છે, સુમેળ છે, એ ભારત માટે લાભદાયક છે. જેટલા ભારત અને ફ્રાન્સના સંબંધો સારા હશે એ P5નો એક સભ્ય હોવાના નાતે ભારતને લાભદાયી નીવડશે. ઓકે, પોખરણ 2ની ઘટના આપણે જોઈ, આગળ વધીએ. ઓકે, હવે આપણે જોશું કે મિત્રો આ તો હતી ઐતિહાસિક તમામ બાબતો કે ઇતિહાસમાં જે છે એ ફ્રાન્સ કઈ રીતે આગળ વધ્યું, ભારત કઈ રીતે આગળ વધ્યું, ભારત અને ફ્રાન્સના સંબંધો કઈ રીતે સ્ટાર્ટ થયા, P5માં જે છે એ ફ્રાન્સ કઈ રીતે પહોંચ્યું, આ તમામ બાબતો જોઈએ. હવે જોઈએ કે ભારત અને ફ્રાન્સે 1998માં પોતાની રાજનયિક અથવા તો રાજનયિક સંબંધોની શરૂઆત કરી. ત્યારબાદ મેજર કયા ક્ષેત્રોમાં બંને દેશો એક સાથે આવ્યા એ આપણે જોઈએ. કયા ક્ષેત્રોમાં દેશોની ભાગીદારી જે છે એ આગળ વધી. સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્ટર એ છે ડિફેન્સ, રક્ષા ક્ષેત્ર. આપણને ખ્યાલ છે કે ફ્રાન્સ જે છે એક વિકસિત દેશ છે, ડેવલપ્ડ કન્ટ્રી છે, એમની પાસે અદ્યતન ટેકનોલોજી ઉપલબ્ધ છે. ભારત જે છે એ ટેકનોલોજીમાં હજી એ સ્તર સુધી નથી અને એટલા માટે ભારત એક વિકાસશીલ દેશ હોવાના નાતે હંમેશા વિકસિત દેશ પાસેથી ટેકનોલોજીને આશા રાખશે અને ફ્રાન્સ જે છે એ ભારતના સમર્થનમાં પણ રહ્યું છે. ઘણા બધા હથિયારો ભારતે, ઘણી બધી ટેકનોલોજીઓ જે છે એ ભારતની કંપનીઓએ અને ભારતના રક્ષા ક્ષેત્રે ફ્રાન્સ પાસેથી મેળવી છે અને એમાં જ ઘણા બધા સહયોગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણે જોઈએ તો એ છે મિત્રો કે ભારત માટે રક્ષાના જેટલા પણ ઉપકરણો છે એ ભારત પોતાના 55% ઉપકરણો છે એ જાતે બનાવે છે. DRDO બનાવે છે, ISRO બનાવે છે. ઘણા બધા જે વેપન છે એ ભારતની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ જેવી કંપનીઓ છે, આ રાષ્ટ્રીયકૃત કંપનીઓ પણ હથિયારો બનાવે છે દેશમાં. તો ભારતને જેટલા પણ હથિયારની જરૂર છે એ હથિયારમાંથી 55% તો ભારત જાતે ઉત્પન્ન કરે છે, એટલે કે મેડ ઇન ઇન્ડિયા. ભારતમાં નિર્મિત જે પણ રક્ષા ક્ષેત્રના ઉપકરણો છે એનો જ ઉપયોગ ભારત કરે છે. કેટલા ટકા? 55%. પણ બાકીના જે 45% હથિયારો છે, મોડર્ન ટેકનોલોજી છે, એરક્રાફ્ટ છે, સબમરીન છે, આટલી જે ભારે ધરખમ જે ટેકનોલોજીઓ કહેવાય એના માટે ભારત આયાત ઉપર નિર્ભર છે. વિદેશો પાસેથી ભારત હથિયાર ખરીદે છે અને ભારતનું સૌથી મોટો જો કોઈ રક્ષા ક્ષેત્રનો વ્યાપારિક ભાગીદાર હોય તો એ છે મિત્રો રશિયા. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. રશિયા પાસેથી ભારત સૌથી વધુ માત્રામાં જે છે એ હથિયારો આયાત કરે છે. પણ બીજા ક્રમે છે મિત્રો ફ્રાન્સ. રશિયા બાદ સૌથી વધુ હથિયાર જો ભારત ક્યાંયથી આયાત કરતું હોય, રક્ષા ક્ષેત્રની ટેકનોલોજી જો ભારત ક્યાંયથી આયાત કરતું હોય તો એ દેશનું નામ છે મિત્રો ફ્રાન્સ. એટલે ભારત માટે સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ફ્રાન્સનું ખૂબ મોટું છે. આ એક ફેક્ટ યાદ રાખજો અને એમાં કેટલીક ડિટેલ છે, કેટલાક ઉદાહરણો આપ્યા છે કે કયા ક્ષેત્રોમાં હાલ સુધી ભારત અને ફ્રાન્સ સાથે કામ કરી ચૂક્યા છે. તો સૌથી પહેલું આપણે જોઈએ P75. આ P75 એ પ્રોજેક્ટ 75 છે. એનું વર્ષ આપેલું છે વર્ષ 2007માં જે છે એની શરૂઆત થઈ. આ 2007માં પ્રોજેક્ટ 75ની શરૂઆત થઈ. એનો ઉદ્દેશ્ય શું હતો? તો એનો ઉદ્દેશ્ય હતો મિત્રો સ્કોર્પિયન ક્લાસની આપણે સબમરીન બનાવવાની છે. સ્કોર્પિયન ક્લાસ. તો સ્કોર્પિયન ક્લાસની સબમરીન બનાવવા માટે ભારત અને ફ્રાન્સ જે છે એ સાથે આવી રહ્યા છે. 6 જેટલી સબમરીન ભારત અને ફ્રાન્સ સાથે બનાવશે. તો આપણને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે ભારતની જે સમુદ્રી સીમા છે મિત્રો એ ખૂબ વિશાળ છે. હિન્દ મહાસાગરનો જે છે એ ઉત્તરી દેશ હોવાના નાતે ભારત પાસેથી હંમેશા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આસપાસના જેટલા પણ દેશો છે એની સાથે સાથે પોતાની પણ રક્ષા કરે. આપણને સૌને ખ્યાલ છે કે ઉત્તરના જે દેશો છે, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ બંને, ત્યાં આપણી પાસે શત્રુ દેશો છે.
પાકિસ્તાન અને ચીન સાથે હંમેશા ભારતના જે સંબંધો છે એ તણાવમાં છે. આ ઉપરાંત પાકિસ્તાનની જે સમુદ્રી સરહદ છે એ ભારત સાથે જોડાયેલી છે. ઇન્ડો પેસેફિકમાં જે ચાઇનાનું વર્ચસ્વ વધે છે એનો સામનો કરવા માટે પણ ભારતે નેવલ એક્સપિરિયન્સ અથવા તો નેવલ જે સ્ટ્રેન્થ છે, નૌસેનાની જે શક્તિ છે મિત્રો, આને વધારવાની જરૂર પડશે. અને એના જ એક ભાગરૂપે ભારત જે છે એ સ્કોર્પિયન સબમરીન બનાવી રહ્યું છે ફ્રાન્સ સાથે મળીને. કેટલી? 6. દુનિયાની ચોથા નંબરની સૌથી શક્તિશાળી મિલિટરી જો કોઈ દેશ પાસે હોય તો એ છે ભારત મિત્રો. તો એ જ રીતે નૌસેના, આર્મી, ઇન્ડિયન એરફોર્સની જે સ્ટ્રેન્થ છે એ ભારત માટે આ રિજનલ બેલેન્સ બનાવવા માટે વધારવી ખૂબ જરૂરી છે. ચાઇનાને કાઉન્ટર કરવા માટે જે છે એ મોડર્ન ડિફેન્સ ટેકનોલોજી અને મોડર્ન ડિફેન્સ ઇક્વિપમેન્ટ આ બંને ભારત પાસે હોવા જરૂરી છે. અને એનો જ એક ભાગ છે મિત્રો આ પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ 75નું વર્ષ યાદ રાખશું અને ઉદ્દેશ્ય યાદ રાખવાનું છે, આ બંને બાબતો. બીજું શું ભારત અને ફ્રાન્સ સાથે બનાવી રહ્યા છે? તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ આ કંપની છે, નેશનલાઇઝ કંપની છે, એનું યાદ રાખશું. અને બીજું છે સેફ્રોન. આ સેફ્રોન જે છે મિત્રો એ ફ્રાન્સની કંપની છે. આ બંને કંપનીઓ જે છે એ સાથે આવી રહી છે અને હેલિકોપ્ટર એન્જિન બનાવી રહી છે મિત્રો. હેલિકોપ્ટર એન્જિન અથવા તો એરક્રાફ્ટ એન્જિન, જે મોડર્ન ટેકનોલોજી વાળું જે એન્જિન હોય, એરક્રાફ્ટમાં જે ઉપયોગી થતું હોય એ એન્જિન ભારતમાં બનાવી રહી છે. અને એની ટેકનોલોજી પણ અમુક અંશે, સંપૂર્ણપણે નહીં પણ કેટલાક ટકા ટેકનોલોજી જે છે એ ભારતને સોંપવામાં આવશે ફ્રાન્સ દ્વારા. બીજું મિત્રો જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ. હવે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ આ ખાસ કરીને તો પ્રિલિમમાં પણ યાદ રાખવાનું છે, પણ ડિફેન્સ સેક્ટરમાં પણ આપણે આને કઈ રીતે ઉપયોગ કરવાનો છે. હવે ભારતની ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ, આ જે 3 મુખ્ય વિંગ છે ભારતની, એ કેટલીક મિલિટરી એક્સરસાઇઝમાં જોડાય છે વિવિધ દેશો સાથે. અને આ એક્સરસાઇઝનો જે છે એ ઉદ્દેશ્ય શું હોય છે? તો એક ઉદ્દેશ્ય તો એ હોય છે કે ટેકનોલોજી અથવા તો કેટલીક બાબતો આપણે ભારતનું જે રક્ષા ક્ષેત્ર છે એ ફ્રાન્સ પાસેથી શીખીએ અને ફ્રાન્સ પાસે જે મોડર્ન ટેકનોલોજીઓ છે એ ભારત શીખે. એટલે કે રક્ષા ક્ષેત્રમાં આપસી સહયોગ. પણ બીજો જે મિત્રો મુદ્દો છે એ આ મિલિટરી એક્સરસાઇઝ ઉપરથી ખ્યાલ આવે છે કે આ દેશના રણનીતિક અથવા તો સ્ટ્રેટેજિક પાર્ટનર કોણ કોણ છે. તમે ક્યારે નહીં જુઓ કે ભારત અને પાકિસ્તાનની નેવલ કોઈ એક્સરસાઇઝ થઈ હોય, કારણ કે ભારત અને પાકિસ્તાનના સંબંધો તણાવયુક્ત છે. બહુ રેર ઓકેઝનમાં તમને ભારત અને ચીનના જે છે એ આવી કોઈ કોઓપરેટિવ મિલિટરી એક્સરસાઇઝ જોવા મળશે તમને. તો એ રીતે ભારત કયા કયા દેશો સાથે પોતાની ડિફેન્સ એક્સરસાઇઝ કરે છે એ પણ તમને એ નિર્દેશિત કરે છે કે ભારતની વિદેશ નીતિમાં કયા દેશોનો ઇમ્પોર્ટન્સ છે. તો 3 મુખ્ય જે છે એ એક્સરસાઇઝ કરે છે. એમાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય છે મિત્રો. આર્મી, નેવી અને એરફોર્સ. હવે અહીંયા બંને સેના હશે મિત્રો, ખાસ યાદ રાખજો. ઇન્ડિયન આર્મી અને ફ્રેન્ચ આર્મી હશે, ઇન્ડિયન નેવી હશે તો ફ્રેન્ચ નેવી હશે, ઇન્ડિયન એરફોર્સ હશે તો ફ્રેન્ચ એરફોર્સ હશે. આ ત્રણેય જે સંયુક્ત દળો છે એ અલગ અલગ નામથી એક્સરસાઇઝ કરે છે. આર્મીમાં છે મિત્રો, મિલિટરીનું નામ છે શક્તિ એક્સરસાઇઝ. જ્યારે નેવી છે એ મિત્રો છે વરુણા નામની એક્સરસાઇઝ. અને એરફોર્સનું નામ તમને ખ્યાલ હોવું જોઈએ, ગરુડ કે પછી ગરુડા. આ પ્રકારની 3 મેજર એક્સરસાઇઝ ભારત જે છે એ ફ્રાન્સ સાથે કરે છે. આ 3 નામ યાદ હોવા જોઈએ આપણે. શક્તિ નામની મિલિટરી એક્સરસાઇઝ, ગરુડ નામની એરફોર્સ એટલે કે વાયુસેનાને લઈને જે કવાયત કરવામાં આવે છે, અને વરુણ એટલે વરુણનું નામ ઉપરથી આપણે યાદ આવે કે જળને લઈને એટલે કે કોઈ નેવલ એક્સરસાઇઝ છે. તો આ 3 એક્સરસાઇઝ પણ ભારત જે છે એ ફ્રાન્સના સહયોગમાં કરે છે. બીજું રાફેલ. આ રાફેલ ખૂબ ચર્ચાનો મુદ્દો હતો અને ભારતમાં એક સ્ટ્રેટેજિક પ્લસ પોઈન્ટ પણ તમે કહી શકો. વર્ષ 2016માં એનડીએ ગવર્મેન્ટમાં જે ફર્સ્ટ ફેઝ હતો એમણે ફ્રેન્ચ ગવર્મેન્ટ સાથે કેટલીક ડીલ કરી અને રૂપિયા 59,000 કરોડના ખર્ચે આપણે 36 જેટલા રાફેલ જે એરક્રાફ્ટ છે, આ રાફેલનું નામ યાદ રાખજો, આ એરક્રાફ્ટ છે મિત્રો, એરક્રાફ્ટ યુદ્ધ વિમાન છે, એ આપણે યાદ રાખવાનું છે. રાફેલ જે છે એક યુદ્ધ વિમાન છે, વોર પ્લેન છે. તો આ રૂપિયા 59 કરોડના ખર્ચે આપણે 36 જેટલા રાફેલ મંગાવ્યા છે અને એની જે પૂરી ડીલ છે અત્યાર સુધીમાં આપણને મળી ચૂકી છે. એટલે કે 36 જેટલા રાફેલ એરક્રાફ્ટ જે ફ્રાન્સ છે એમણે ભારતને સોંપી દીધા છે. આ મુખ્ય કેટલાક ટેકનોલોજીકલ પાર્ટનરશિપ હતી. ડિફેન્સ ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સનો સહયોગ તમારે જોવો હોય તો આટલા મુદ્દા ખાસ જોઈ લેવાના. ઘણા બધા બીજા પણ ક્ષેત્રો છે એ પણ આપણે જોઈ લઈએ.
ઓકે, ઇન્ડો પેસિફિક. ઇન્ડો પેસિફિક એટલે કે જે ભારત હિન્દ મહાસાગર છે અને એની સાથે સાથે પેસિફિક રિજિયન છે, એ ઇન્ડો પેસિફિકનો જે રિજિયન છે મિત્રો, એવું કહેવાય છે કે 21મી સદીને જો કોઈ વિસ્તાર શેપ આપવાની સ્ટ્રેન્થ રાખતો હોય તો એ ઇન્ડો પેસિફિક છે. ઇન્ડો પેસિફિકના ક્ષેત્રમાં કોણ શક્તિશાળી છે, કયા જૂથો જે છે એ મજબૂત છે, કયા કયા દેશો એક પક્ષમાં જોડાયેલા છે, કયા દેશો જે છે એ વિરોધમાં છે, કયા સંગઠન બને છે, આ બધી બાબતોનું તમે જો એક નિહિતાર્થ કરશો તો એ મુદ્દો તમને 21મી સદીનું ચિત્ર તૈયાર કરીને આપશે. 21મી સદીમાં કયું જૂથ તાકાતમાં હશે, શક્તિશાળી હશે, ગ્લોબલ ઓર્ડર એટલે કે વિશ્વ વ્યવસ્થા કેવી બનશે, આનો જો કોઈ પાસે જવાબ હોય તો એ જવાબ છે મિત્રો ઇન્ડો પેસિફિક સાથે. એવું કહેવામાં આવે છે કે 21મી સદીમાં આ જે વિસ્તાર છે મિત્રો, આ ઇન્ડો પેસિફિકનો જે વિસ્તાર છે એ 21મી સદીનું ભવિષ્ય નિર્ધારિત કરશે એવું કહેવાય છે. આપણને ખબર છે કે 1947 બાદ જ્યારે યુએસએસઆર છે એ કોલ્ડ વોરમાં જોડાય છે અને 1991માં એનું પતન થાય છે, એટલે કે હારે છે. તો 1991 સુધી એટલે કે 1947 કે 48 થી લઈને 1991 સુધીનું જે વિશ્વ હતું એ ટુ પોલર કહેવાતું. ટુ પોલરનો મતલબ એમ છે કે ભાઈ આખી દુનિયામાં શક્તિના બે ધ્રુવો હતા. એક હતું યુએસએસઆર જે વર્તમાનમાં રશિયા છે એ, અને એક હતું અમેરિકા. આ બંને શક્તિના ધ્રુવો કહેવાતા એવું કહેવાય છે. એની સાથે ઘણા બધા દેશો જોડાતા કે ભાઈ અમેરિકાના ગુટમાં કોણ છે, એના પક્ષમાં કેટલાક દેશો છે, સામે રશિયાના પક્ષમાં કેટલાક દેશો છે, અને બંને પક્ષો એકબીજાની વિરુદ્ધમાં છે. નાટોનો જે આપણે ચેપ્ટર ભણેલો છે અગાઉની સંવાદ સિરીઝમાં, એમાં આ તમામ બાબતો આપણે જોઈ. તો 1991 સુધી આપણે શું કીધું કે ટુ પોલર વર્લ્ડ છે, એટલે કે વિશ્વમાં બે ધ્રુવો છે, બે શક્તિના કેન્દ્રો છે. પણ 1991 બાદ વન પોલર વર્લ્ડ સામે આવે છે. વિશ્વમાં એકમાત્ર મહાશક્તિ, એકમાત્ર ધ્રુવ સામે આવે છે શક્તિનું, અને એ બને છે યુએસએ. 21મી સદીમાં જે છે એ ગ્લોબલ ઓર્ડર કંઈક અલગ અલગ રીતે ચેન્જ થાય છે. 21મી સદીનું જે ગ્લોબલ ઓર્ડર છે, વિશ્વ વ્યવસ્થા છે, એમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. આજે તમે દુનિયામાં જોશો તો આજે દુનિયામાં ડિફેન્સ અને સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ પાવર, ક્રિટિકલ ટેકનોલોજી પાવર તમે જોશો તો ચાઇના એક ધ્રુવ છે. મોડર્ન ટેકનોલોજીઓ અને 1991 બાદ રિસોર્સ મેનેજમેન્ટ તમે જોશો તો રશિયાનું પણ ખૂબ પાવરફુલ છે. જૂથ તો અમેરિકાની પણ શક્તિશાળી છે. વિશ્વની કોઈ સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા જોશો, કોઈ પાસે કોઈ શ્રમ પાવર જોશો, યુવા શક્તિના પ્રમાણમાં જોશો તો ભારત પણ દુનિયાનું એક ધ્રુવ છે આજે. એવી રીતે તમે સાઉથ અમેરિકામાં જોશો તો આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવી જે અર્થતંત્ર છે, ઇકોનોમી છે, એ પણ ખૂબ આગળ વધે છે. ઓસ્ટ્રેલિયા પણ એક શક્તિશાળી દેશના સ્વરૂપમાં જોવામાં આવે છે. ફ્રાન્સ છે, બ્રિટન છે, એટલે કે દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની શક્તિ ધરાવતા અલગ અલગ દેશો છે. એટલે આ દેશોને આપણે શું કીધું, મલ્ટીપોલાર વર્લ્ડ. દુનિયામાં શક્તિના હવે કોઈ એક કે બે પોલાર નથી. ઘણા બધા દેશો છે જે તે રિજિયનમાં શક્તિશાળી છે, અને ઘણા બધા ધ્રુવો હોવાને લીધે આપણે શું કીધું એને મલ્ટીપોલાર વર્લ્ડ. તો આ જે ઇન્ડો પેસિફિક છે મિત્રો, ઇન્ડો પેસિફિકમાં પણ એ મલ્ટીપોલાર વર્લ્ડની વ્યવસ્થા જોવા મળે છે. ઘણા બધા દેશો શક્તિશાળી છે. ભારત છે, ચાઇના છે, આ ઉપરાંત અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, આ ઉપરાંત જે ઇન્ડો પેસિફિકના ટાપુ રાષ્ટ્રો છે એની પણ ખૂબ મોટી ભૂમિકા છે. તો ઇન્ડો પેસિફિકમાં જે પણ દેશો પોતાની સત્તા જે છે એ વ્યાપી શકશે, સૌથી શક્તિશાળી વર્ચસ્વ જમાવી શકશે, એ દેશ 21મી સદીમાં રાજ કરશે. અને એટલા માટે ઇન્ડો પેસિફિકમાં સૌથી ક્રિટિકલ કોઈનું લોકેશન હોય તો એ છે ભારત. ભારત જે છે એ પૂર્વ અને પશ્ચિમના વિશ્વને પણ જોડે છે, સાથે સાથે હિન્દ મહાસાગરનું પણ એક રણનીતિક મહત્વ ધરાવે છે. અને એટલા માટે ઇન્ડો પેસિફિકનું આપણે સમર્થન જોઈએ તો એમાં એવા દેશો સાથે ભારતની ભાગીદારી હોવી જોઈએ કે જ્યાં ભારતનું રણનીતિક જે હિત છે એ જળવાઈ રહે. અને એટલા માટે આ રીયુનિયન આઇસલેન્ડ છે મિત્રો, રીયુનિયન દ્વીપ છે, એ રીયુનિયન દ્વીપ ઉપર ભારતની જે એરફોર્સ છે, ઇન્ડિયન એરફોર્સ, વાયુસેના છે, ભારતીય વાયુસેના, એને એક પોર્ટ અથવા તો એમ કહી શકશો એના પ્લેન ત્યાં તૈનાત કરવાની સુવિધા અથવા તો જે સગવડ છે એ ફ્રાન્સે કરી આપી છે. તો આપણને એમ થવું જોઈએ કે સાહેબ ફ્રાન્સ તો યુરોપમાં છે, પશ્ચિમી યુરોપનું એક દેશ છે, એની નીચે આફ્રિકા આવશે ને એની પૂર્વમાં હિન્દ મહાસાગર છે, ત્યાં કોણ ફ્રાન્સની કોઈ મિલકત લઈને આવવાનું છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ વિસ્તાર છે મિત્રો માડાગાસ્કર. મેપમાં ખાસ જોઈ લેજો, માડાગાસ્કરની જસ્ટ ઈસ્ટર્ન સાઈડ પૂર્વમાં જે છે એ અહીંયા આવેલું છે રીયુનિયન દ્વીપ. અને આ રીયુનિયન દ્વીપ છે મિત્રો, આ રીયુનિયન દ્વીપ ઉપર આજે પણ ફ્રાન્સની સત્તા છે.
જે ઔપનિવેશિક કાળ હતો, તમને ખ્યાલ હશે કે ફ્રાન્સ અને બ્રિટન જેવી શક્તિઓ જે 14મી સદીથી લઈને 19મી સદી સુધી સમગ્ર વિશ્વમાં જે છે એ કોલોનાઇઝેશન કરે છે અને ઘણી બધી વિસ્તારો ઉપર સત્તા પ્રાપ્ત કરે છે. એ જ કાળ દરમિયાન આ રીયુનિયન દ્વીપ ઉપર ફ્રાન્સે સત્તા પ્રાપ્ત કરી અને આજે પણ આ રીયુનિયન દ્વીપ ઉપર ફ્રાન્સની સત્તા છે. એટલે આ રીયુનિયન દ્વીપ ઉપર ભારતીય વાયુસેનાને જે છે એ સગવડો અહીંયા આપવામાં આવેલી છે પ્લેન તૈનાત કરવા માટે. હવે આપણને બીજો સવાલ એ થાય, ભાઈ આ પ્લેન તૈનાત કરવાનો હોય તો ઇન્ડિયન ઓશિયનમાં આપણા માટે કઈ રીતે રણનીતિક મહત્વનું રહેશે? તો ચાઇના જે છે મિત્રો, એ ચાઇનાને સંતુલિત કરવા માટે ચાઇનાનું વર્ચસ્વ જે છે મિત્રો એ પેસિફિક ઝોનમાં અથવા તો ઇન્ડો પેસિફિક ઝોનમાં ધીરે ધીરે વધે છે. કરંટના ન્યૂઝ પણ છે, તમે જો સાંભળ્યા હોય તો માલદીવની જે સરકાર છે, પ્રેસિડેન્ટ મોઇઝુની જે વર્તમાનમાં ગવર્મેન્ટ બની છે, એ પ્રો ચાઇના ગવર્મેન્ટ કહેવામાં આવે છે અને એને લઈને ભારત અને માલદીવના સંબંધો તણાવમાં આવ્યા છે. હાઇડ્રોગ્રાફિક સર્વે જે છે એ ભારત અને માલદીવ સાથે મળીને કરતું, એટલે કે માલદીવની આસપાસનું જે વોટર છે એનું હાઇડ્રોગ્રાફિક સર્વે જે છે એ વિના મૂલ્યે ભારત જે છે એ માલદીવને કરી આપતું. એ જે એમઓયુ હતા, એ જે સમજૂતી હતી, એ માલદીવે રદ કરી છે. બીજું 1988નું ઓપરેશન કેક્ટસ, એ ઘણી લાંબી વાર્તા છે, એ અત્યારે થઈ શકે એમ નથી, પણ તેમ છતાં આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં ભારતના સૈન્ય દળોના અમુક પ્લેન અને સાથીઓ ત્યાં, એટલે કે નૌસૈનિકો અથવા તો જે જવાનો છે એ માલદીવમાં તૈનાત છે વર્ષ 1988થી. કઈ ઘટના ઘટી હતી 1988માં? શા માટે માલદીવે ભારતીય સૈન્યને ત્યાં આમંત્રણ આપ્યું કે અમારી સરકાર જે છે એને બચાવો, તખ્તા પલટ ના થાય એટલા માટે રક્ષા કરો ખુદ માલદીવે. તો આ માલદીવમાં 1988થી ભારતના કેટલાક પ્લેન અને સૈનિકો હાજર હતા. એ ત્યારથી લઈ અને અત્યાર સુધી ત્યાં હાજર હતા માલદીવના લો એન્ડ ઓર્ડર અને રક્ષા માટે. એને માટે જવા માટેનો આદેશ આપ્યો છે માલદીવની વર્તમાન ગવર્મેન્ટે. અને ઇન્ડિયા આઉટ કેમ્પેઇન, આનું નામ તમે સાંભળ્યું હશે. વર્તમાનમાં આદરણીય પ્રધાનમંત્રી જ્યારે લક્ષદ્વીપની યાત્રા ઉપર હતા તો ભારત અને માલદીવના જે સંબંધો છે એની વચ્ચે ઘણા બધા તણાવાયા હતા. ત્યાંના કેટલાક મંત્રીઓ છે, એ મંત્રીઓની અભદ્ર ટિપ્પણીઓ પણ સામે આવી. ભારતના સામે કેટલાક કટ્ટર પ્રતિભાવો પણ માલદીવના સ્થાનિકોએ અને કેટલાક રાજનેતાઓએ આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ મોઇઝુ છે, એમની ચીન યાત્રા, ચીન અને માલદીવનો સહયોગ, આ ઘણી બધી બાબતો છે એ ઇન્ડિયન ઓશિયનમાં ઇન્ડો પેસિફિક જે ઝોન છે એમાં ચાઇનાનું વર્ચસ્વ બતાવે છે કે ચાઇના પોતાની પકડ જે છે એ ખૂબ મજબૂત બનાવે છે. સૌથી ચિંતાજનક વાત એ છે ભાઈ માલદીવનું જે લોકેશન છે મિત્રો, એ ઇન્ડિયાની સરહદથી ખૂબ નજીક છે અને ઇન્ડિયાની સરહદથી ખૂબ નજીક હોવાને લીધે કોઈ પણ જાતનો ચાઇનીઝ હસ્તક્ષેપ જો માલદીવમાં થાય છે તો એ ભારતીય સુરક્ષા માટે ખૂબ ઘાતકી નીવડી શકે. અને ત્યાં સુધી કે માલદીવે તો ત્યાંના જે સ્પાય કરતા, એટલે કે સ્પાઇંગ જાસૂસી જે જહાજો છે એમને તૈનાત કરવાની પરવાનગી આપી છે માલદીવમાં. માલદીવ પોર્ટમાં જો ચાઇનીઝ જાસૂસી જહાજ તૈનાત કરવામાં આવે તો ભારતની જે વ્યવસ્થા છે એની ઉપર ખરાબ અસર થઈ શકે. તો એટલા માટે ભારત શું કરે છે કે ભાઈ ભારતનો પણ વર્ચસ્વ જે છે એ હોલ્ડ ઇન્ડો પેસિફિક ઉપર હોવો જોઈએ. અને આ જે રીયુનિયન દ્વીપ છે, મેપમાં એકવાર ખાસ કરીને જોઈ લેજો, જીઓગ્રાફીમાં પણ આ રીયુનિયન દ્વીપ છે એ પ્લેટ ટેક્ટોનિક્સની થિયરીમાં આવશે. જ્યારે પ્લેટ ટેક્ટોનિક્સ, જે પેન્જિયા ખંડનું જે વિભાજન થશે અને ભારતની જે પ્લેટ છે, ઇન્ડો ઓસ્ટ્રેલિયા પ્લેટ છે, એનું વિભાજન થઈ અને ઉત્તરમાં જે મૂવ થશે ત્યારે આ રીયુનિયન દ્વીપનો ઉલ્લેખ એમાં પણ આવશે. ડેકન પ્લેટ્યુ છે, એનું નિર્માણ છે. જ્યારે પણ તમે જીઓગ્રાફી ભણો છો તો આ રીયુનિયન આઇસલેન્ડ છે એનું લોકેશન ખાસ જોઈ લેવું. આ રીયુનિયન દ્વીપ ઉપર આપણે ભારતીય વાયુસેનાને જે છે એ સગવડ આપવામાં આવી છે. આ મુદ્દો આપણે ખાસ યાદ રાખશું. ઇન્ડો પેસિફિકમાં ભારત અને ફ્રાન્સનો સહયોગ. બીજું, મેરીટાઈમ સર્વેલન્સ. તો જેટલા પણ મરીન અથવા તો વ્યાપાર ટ્રેડ રૂટ છે, વિશ્વના જે અલગ અલગ ટ્રેડ રૂટ છે એમાં મરીન રૂટનો સૌથી વધુ ઇમ્પોર્ટન્સ થાય છે. એટલે કે દરિયાઈ વ્યાપાર છે, દરિયાઈ માર્ગોનો ઉપયોગ સૌથી વધુ થાય છે અને ખૂબ સસ્તું હોય છે. એટલા માટે મેરીટાઈમ સર્વેલન્સ પણ કરવામાં આવશે, સિક્યુરિટી કરવામાં આવશે. એને લઈને પણ ભારત અને ફ્રાન્સ એક સાથે છે. હમણાં આપણને ખ્યાલ છે કે ભાઈ રેડ સીને લઈને ઘણા બધા મુદ્દા સામે આવ્યા છે. ઇન્ડિયન નેવીના કેટલાક જે ડિસ્ટ્રોયર ક્લાસના શિપ છે એમને પણ તૈનાત કરવામાં આવ્યા છે રેડ સી અને એની આસપાસના વિસ્તારમાં, અરબની ખાડીમાં. તો આ રેડ સી જેવા રૂટ છે, મલક્કા જેવા રૂટ છે, આ બધા રૂટ છે એનું સંરક્ષણ કરવું અને મેરીટાઈમ સર્વેલન્સ કરવું, આ બંને મુદ્દાઓમાં પણ ભારત અને ફ્રાન્સ સાથે છે. બ્લુ ઇકોનોમી,
એટલે કે સમુદ્રી ખનન છે અથવા તો મત્સ્ય વિભાગ છે, મત્સ્ય જે ઉદ્યોગ છે એ ઉદ્યોગનો કઈ રીતે વિકાસ કરવો, એમાં કઈ રીતે નવી ટેકનોલોજીનો યુઝ કરવો. ફિશિંગ છે, ફિશિંગ કરવામાં અદ્યતન ટેકનોલોજીનો કઈ રીતે યુઝ કરવો. જે અંતર્ગતના જે વિભાગ જે ઘણા બધા નેટ છે આને લઈ અને મુદ્દાઓ બનતા હોય છે કે ભાઈ ઘણા બધા ફિશિંગના જે નીતિ નિયમો છે એમાં વિવિધ દેશો સામે આવતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ હમણાં ફિશિંગને લઈને કેટલીક છૂટછાટો આપી છે. ભાઈ વિકસિત અને વિકાસ દેશ મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ હતી વર્ષ 2023માં. તો એ મિનિસ્ટ્રીયલ કાઉન્સિલમાં WTO એવું નિવેદન આપેલું છે અથવા તો છૂટછાટ આપેલી છે કે ભાઈ ફિશિંગ તમે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં તમે ફિશિંગ કરી શકો છો, ડેવલપ્ડ અને ડેવલપિંગ નેશન બંને. તો એને લઈને જેટલા મુદ્દા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ આવતા હોય છે એમાં ભારત અને ફ્રાન્સ એકબીજાનું સમર્થન કરશે. અને બ્લુ ઇકોનોમી છે, ખનન છે, સમુદ્રી ખનન છે, એની જે ટેકનોલોજી હોય મોડર્ન ટેકનોલોજી એમાં પણ ભારત અને ફ્રાન્સ બંને સહયોગમાં આવશે. તો આ મુદ્દાઓ આપણે ખાસ યાદ રાખશું. ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો સ્પેસ. હવે સ્પેસ ટેકનોલોજી મોડર્ન ટેકનોલોજીનો સૌથી મહત્વનો ઘટક સ્પેસ ટેકનોલોજી. અને સ્પેસ ટેકનોલોજીમાં પણ ભારત અને ફ્રાન્સ કેટલા ઘટકોમાં સાથે છે. હોરાઇઝન 2047. હવે હોરિઝોન 2047 નો શું મતલબ છે? તો આ મિત્રો એક ડોક્યુમેન્ટ છે, એક વિઝન તમે કહી શકો કે આગળનો જે ભવિષ્યનો ટેકનોલોજીનો જે કાળ આવવાનો છે એમાં ભારત કઈ રીતે પોતાની જે આગળની વિકાસ યાત્રા છે જારી રાખશે. તો આનો વર્ષ છે મિત્રો 2022 થી 47. આ સમયગાળા દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં ભારત કયા પ્રયોગો કરશે અને ફ્રાન્સ કઈ રીતે એમાં ભારતને સમર્થન કરશે. ભારતની જે અવકાશી સંસ્થા છે ઈસરો, એ જ રીતે જે ફ્રાન્સની અવકાશી સંસ્થા છે, આ બંને કયા પ્રોજેક્ટ એક સાથે કરશે અને કઈ રીતે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવશે. આ તમામે તમામ બાબતોને રજૂ કરતો એક ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે આ હોરિઝોન 2047માં. બીજું 2022 થી 47 નો જ્યારે પણ સમયગાળો આવશે તો આપણને કેટલીક બાબતો કુદરતી રીતે યાદ આવી જ જોવી જોઈએ. ઘણો બધો પ્રચાર એનો થયેલો છે. પ્રધાનમંત્રી મોદી આ શબ્દ છે એનો ઘણો બધો ઉપયોગ કર્યો છે, ઘણી બધી યોજનાઓમાં ઉપયોગ કર્યો છે, ઘણા બધા ભાષણોમાં ઉપયોગ કર્યો છે. અમૃતકાળ. અમૃતકાલ મેં ભારત આ શબ્દ વારે ઘડીએ તમે સાંભળતા હશો. ઇવન પ્રધાનમંત્રી તો એમ કીધું છે કે 1990s પછીની જે જનરેશન ઝેડ છે, નવી પેઢી છે, એને આપણે જેન ઝેડ કહીએ છીએ. એ જનરેશન ઝેડ છે, એ જેન ઝેડને પણ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અમૃત પેઢી કીધી છે. તો આ શબ્દ અમૃત પેઢી. તો અમૃતકાળનો જે સમયગાળો છે, અમૃતકાળમાં ભારત સ્પેસ ટેકનોલોજીમાં કઈ રીતે આગળ વધશે, ફ્રાન્સ એને કઈ રીતે સહયોગ કરશે, ઈસરોના જે ભવિષ્યના પ્લાન છે એમાં કઈ રીતે ફ્રાન્સનો સહયોગ પ્રાપ્ત થશે. આ તમામે તમામ બાબતોને રજૂ કરતું એક અનુમાનિત હોરાઇઝન 2047 નામનો એક દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે ભારત અને ફ્રાન્સ સાથે મળીને. આ એક મુદ્દો યાદ રાખશો. બીજું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ત્રિષ્ણા. આ જે લો અર્થ ઓર્બિટમાં એટલે કે નિમ્ન ભૂકક્ષામાં લોન્ચ કરવામાં આવેલો એક સેટેલાઇટ છે જેનું નામ છે મિત્રો ત્રિષ્ણા. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનો મતલબ એમ થાય છે મિત્રો કે પૃથ્વીનું અવલોકન કરશે આ ત્રિષ્ણા નામનો સેટેલાઇટ. કેટલા પણ ભૂભાગો, સમુદ્રી ભાગો અને એનું જે વિવિધ ભાગોમાં વર્ગીકરણ અને અર્થઘટન કરવાનો છે, એ તમામે તમામ કાર્યો કરશે આ ત્રિષ્ણા નામનો એક ઉપગ્રહ. તો આ ઉપગ્રહ બંને સાથે મળીને તૈયાર કર્યો છે અને લોન્ચ કર્યો છે. અને બીજું ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈસરોનું એ છે ગગનયાન. તો ગગનયાન અંતર્ગત 3 જેટલા લોકોને અથવા તો તમે 3 જેટલા જે ભારતીય નાગરિકો છે એમને ગગનમાં એટલે કે અવકાશમાં મોકલવાના છે, આકાશમાં. તો આના ભાગરૂપે આ ગગનયાનમાં 3 નાગરિકો ત્યાં જશે તો એમની જે પણ સુરક્ષાને લઈ અને ટેકનોલોજીને લઈને જેટલી પણ જરૂરિયાત છે, એમને તાલીમને લઈને જેટલી પણ જરૂરિયાત છે, એમાં ભારતે ફ્રાન્સ અને રશિયા બંનેનો સહયોગ પ્રાપ્ત કર્યો છે. અને એટલા માટે જ આ ગગનયાનમાં પણ ફ્રાન્સનો સહયોગ ભારતે પ્રાપ્ત કર્યો છે. તો આ 3 બેઝિક મુદ્દા એવા છે કે જેમાં ભારતે ફ્રાન્સનો સપોર્ટ મેળવ્યો છે. અને આ સ્પેસ ટેકનોલોજીમાં ભારત અને ફ્રાન્સની ભાગીદારી છે. ઓકે, સિવિલ ન્યુક્લિયર. સિવિલ ન્યુક્લિયરમાં ભારત અને ફ્રાન્સ કઈ રીતે આગળ આવી રહ્યા છે તો એનો મુદ્દો પહેલા તો એ જોઈએ કે સિવિલ ન્યુક્લિયર શું છે. ન્યુક્લિયર તો આપણને ખ્યાલ છે
એમાં સિવિલ અને બીજું કયું કયું ન્યુક્લિયર હોઈ શકે? તો સિવિલ ન્યુક્લિયર એટલે કે મિત્રો શાંતિ માટે જેનો ઉપયોગ થાય એ સિવિલ, અને બીજું છે મિલિટરી ન્યુક્લિયર. તો મિલિટરી જે સૈન્ય ક્ષેત્રમાં જે પરમાણુ બોમ્બ બનાવવામાં જેનો ઉપયોગ થાય છે એને આપણે શું કહીશું? મિલિટરી ન્યુક્લિયર. હથિયારો બનાવવામાં જે પણ ન્યુક્લિયર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એને આપણે કહીએ મિલિટરી ન્યુક્લિયર. સિવિલ એટલે કે શાંતિના ઉદ્દેશ્યો માટે. તો સવાલ એ થાય સાહેબ શાંતિના ઉદ્દેશ્યો માટે ન્યુક્લિયર કઈ રીતે અથવા તો પરમાણુ કઈ રીતે ઉપયોગી થશે? તો પરમાણુના વિભાજનથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે મિત્રો એની મદદથી ઇલેક્ટ્રિસિટી તૈયાર કરવામાં આવે છે, એને આપણે કહીએ છીએ પરમાણુ પ્લાન્ટ. તો એ પરમાણુ પ્લાન્ટમાં પરમાણુ ટેકનોલોજીનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરમાણુમાં રહેલી ઉર્જાનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એ ઉર્જા નિયંત્રિત હોય છે. પરમાણુ બોમ્બમાં જે ઉર્જા રિલીઝ થાય છે એ રિલીઝ થયેલી ઉર્જા ઉપર કોઈ જાતનું નિયંત્રણ નથી હોતું. કેટલા પ્રમાણમાં ઉર્જા રિલીઝ થશે એની ઉપર કોઈ જાતનું નિયંત્રણ નથી હોતું. પણ પરમાણુ પ્લાન્ટમાં છે એક નિયંત્રિત વ્યવસ્થા અંતર્ગત જે પરમાણુમાં રહેલી ઉર્જા જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આની મદદથી વીજળી ઉત્પાદન કરવામાં આવે છે. અને એટલા માટે જ પરમાણુ પ્લાન્ટ પણ એક પરમાણુ બોમ્બ બને છે જ્યારે આમાં કોઈ જાતનું ફેલિયર કે રિસાવ આવે છે. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ દેશમાં કે કિનારા ઉપર કોઈ પરમાણુ પ્લાન્ટ હોય ને કોઈ વાવાઝોડું કે ચક્રવાત લઈને જ્યારે એની ઉપર કોઈ જાતની ટેકનિકલ ફોલ્ટ આવે છે તો આ પરમાણુ પ્લાન્ટ કેટલી વિશાળ દ્રષ્ટિએ નુકસાન પહોંચાડી શકે છે અને એને લઈને ઘણા બધા ભારતમાં આંદોલનો પણ થતા હોય છે, એ આપણને ખ્યાલ છે. મુદ્દા ઉપર આવીએ કે વીજળીની જરૂરિયાત દુનિયાના તમામ દેશોને છે. હવે જેમ જેમ અર્થવ્યવસ્થા આગળ વધશે, જેમ જેમ ટેકનોલોજી આગળ વધશે, એમાંથી કોઈ પણ ટેકનોલોજી એવી નહીં હોય જેને વીજળીની જરૂરિયાત નહીં હોય. અને ભારત જેવો જે દેશ છે, ભારત વિકાસશીલ દેશ તો છે પણ સાથે સાથે દુનિયાની સૌથી વધુ ઝડપે આગળ વધતું અર્થતંત્ર છે. તો જો સૌથી વધુ ઝડપે આગળ વધતું અર્થતંત્ર હશે તો એ દેશને સૌથી વધુ વીજળીની પણ જરૂર પડશે. અને એટલા માટે ભારતે પોતાની જે ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી છે એના માટે પરમાણુ જે પ્લાન્ટ છે અથવા તો પરમાણુ ઉર્જા છે એની જરૂર આપણે પડશે. બીજું, વર્તમાનમાં ભારતનું જો એનર્જી બજેટ આપણે જોઈએ, વર્તમાનમાં ભારત ક્યાંથી ઉર્જા મેળવે છે? તો વર્તમાનમાં ભારત પાસે ઉર્જાના એટલા બધા કોઈ સ્વચ્છ સ્ત્રોત નથી કે જેથી કરીને ભારત તમામ ઉર્જા જે છે એ ભારતમાં સ્વચ્છ સ્ત્રોતોની માધ્યમથી પેદા કરી શકે. બીજું, પરમાણુ પ્લાન્ટ છે જે છે એ એક ઓછી ઉત્સર્જન ધરાવતી ઉર્જા છે, એટલે આમાં ઉત્સર્જનનું પણ પ્રમાણ ઓછું છે કોલસા કરતા. એ પણ રીતે જોવા જઈએ તો લાભદાયી છે. કાર્બન એમિશન જે છે, હરિત વાયુનું જે એમિશન છે, ઉત્સર્જન છે, એ આ પરમાણુ પ્લાન્ટમાં ઓછું છે, એટલા માટે એ પણ લાભદાયી છે. આપણે વાત કરતા હતા ઉર્જા બજેટની. ભારત પોતાની ઉર્જા જે છે એ કઈ રીતે પૂરી કરે છે? ભારત પાસે તમામ જરૂરિયાતના ઉર્જા સ્ત્રોતો ભારત પાસે પોતાના છે? તો ના. ભારત ઉર્જા બજેટ માટે પણ આયાત નિર્ભર છે. ખાસ યાદ રાખશો, ભારત જે છે એ એક ઉર્જા સ્વતંત્ર દેશ નથી, એનર્જી ઇન્ડિપેન્ડન્સ દેશ છે એ નથી. તો એટલા માટે ભારત પોતાની ઉર્જા પૂરી કરવા માટે આયાત ઉપર નિર્ભર કરે છે. ભારત શું આયાત કરે છે? તો કોલસો આયાત કરે છે. ભારત કોલસો જે છે એ આયાત કરે છે. બીજું, પેટ્રોલિયમ પેદાશો પણ આયાત કરે છે. કાચું તેલ, પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ખાસ યાદ રાખશું, ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ આયાત નહીં, પેટ્રોલિયમ પેદાશો નહીં, ક્રૂડ ઓઇલ ભારત જે છે એ આયાત કરે છે અને પેટ્રોલિયમ પેદાશોનો ભારત નિર્યાત કરે છે. ખાસ યાદ રાખજો, કાચું જે તેલ આવે છે એ જ ભારત આયાત કરે છે. એમાંથી જે છે એ રિફાઇનરી સ્ટ્રેન્થ ભારતની ખૂબ વધારે છે. રિફાઇનરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત પાસે ખૂબ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો ભારત શું કરે છે? ક્રૂડ ઓઇલ જે છે એ આયાત કરે છે, એની રિફાઇનરીમાં પેટ્રોલિયમ પેદાશોનું વિભાજન કરે છે. તો ભારત પોતાની જરૂરિયાત માટે પણ મેળવે છે અને પછી પેટ્રોલિયમ પેદાશોનું નિર્યાત પણ કરે છે. ખાસ યાદ રાખશું, માત્ર ને માત્ર ક્રૂડ ઓઇલ આયાત કરે છે, પેટ્રોલ નહીં, ડીઝલ નહીં. ઓકે, તો બજેટમાં આપણે જોઈએ તો ભારતની કુલ એનર્જી તમે જોશો એને તમે 100 યુનિટ ગણી લ્યો કે 100% ગણી લ્યો તો લગભગ અંદાજિત 60% એનર્જી આપણે અહીંયાથી મેળવીએ છીએ. કોલસાના માધ્યમથી 60% જેટલી એનર્જી મેળવીએ છીએ. અને એટલા માટે તમે જોશો તો કોન્ફરન્સ ઓફ પાર્ટીસ છે, COP28, COP26, COP27, આ તમામ મુદ્દાઓમાં શું હોય છે? એનર્જી ટ્રાન્ઝિશન. સૌથી મહત્વનો મુદ્દો કયો હોય છે? એનર્જી ટ્રાન્ઝિશનમાં વિશ્વ કઈ રીતે આગળ વધશે? તો એનર્જી ટ્રાન્ઝિશનમાં આગળ વધવાનો મતલબ જ એ થાય
કે જેટલા પણ ઉર્જા મેળવવાના સ્ત્રોત છે તમારા એ ગ્રીન હોવા જોઈએ. હવે આપણે અહીંયા જોઈએ ભાઈ 40% જે છે એ ભારત કોલસાની માધ્યમથી મેળવે છે, તો બાકીના જે 40% છે આ ક્યાંથી મેળવે છે? તો 40% માટે ભારત જે છે એ વિન્ડ એનર્જીનો ઉપયોગ કરે છે, સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે, હાઇડ્રો એનર્જીનો ઉપયોગ કરે છે, અલગ અલગ જે સ્વચ્છ સ્ત્રોત છે એનો ઉપયોગ પણ ભારત કરે છે. પણ આ 60% જેટલી ઉર્જા છે એ ભારતમાં કોલસા ઉપર આધારિત છે. તો એનર્જી ટ્રાન્ઝિશન ઉપર ભાર આપવાનો મિનિંગ શું છે કે ભારત પોતાની જે આ કોલસા ઉપર જે ઉર્જા આયાત છે અથવા તો નિર્ભર છે એ છોડી અને કોઈ પણ ગ્રીન સ્ત્રોત અપનાવે, એટલે કે એનર્જી ટ્રાન્ઝિશનની મદદથી ભારત ઉત્સર્જન ઓછું કરે, એવું કોન્ફરન્સ ઓફ પાર્ટીમાં હંમેશા મુદ્દા રહેતા હોય છે. બીજું, પ્રધાનમંત્રી શ્રી મોદીએ એક નિવેદન આપેલું હતું, એ ખાસ યાદ રાખવાનું છે કે ઇન્ડિપેન્ડન્સ, માત્ર સ્વતંત્રતા નહીં, એનર્જી ઇન્ડિપેન્ડન્સ બાય 2047, 2047માં ભારત એક ઉર્જા સ્વતંત્ર દેશ હશે. સ્વતંત્ર નહીં, ઉર્જા સ્વતંત્ર દેશ હશે. એટલે કે સ્વતંત્ર થયાના 100 વર્ષ પછી ભારત એક ઉર્જા સ્વતંત્ર દેશ બનશે. ભારત પોતાની ઉર્જાની જરૂરિયાતો માટે કોઈ પણ દેશ ઉપર નિર્ભર નહીં હોય. પોતાની જરૂરિયાત મુજબની જે ઉર્જા છે એ ભારત જાતે પેદા કરશે, આવું કહેવા માંગે છે. તો ઉર્જા સ્વતંત્ર બનવું હોય તો ભારતે શું કરવું પડશે? ઉર્જા સ્વતંત્ર બનવું હોય તો ભારતે પરમાણુ પ્લાન્ટ કેપેસિટી વધારવી પડશે. દેશમાં પરમાણુ પ્લાન્ટ જે એનર્જી ઉત્પાદન કરે છે એની સ્ટ્રેન્થ વધારો, જે 40% જે ગ્રીન એનર્જી સોર્સિસ છે એની એનર્જી ઉત્પાદન ક્ષમતાઓ પણ વધારવી પડશે. આ જે 60% છે એની ઉપર ભારણ ધીરે ધીરે આપણે ઘટાડવાનું છે. અને જે કોલસો કે બીજા જે આયાત ઉપર જે આધારિત છે, નિર્ભર છે ભારત, એ હટાવવાનું રહેશે. ત્યારે શું બનશે ભારત? ઉર્જા સ્વતંત્ર બાય 2047. ઓકે, એક મુદ્દો બીજો જોઈ લઈએ કે વર્તમાનમાં ભારત પરમાણુ પ્લાન્ટમાંથી કેટલી એનર્જી મળે છે. પરમાણુ પ્લાન્ટ ભારતમાં વર્તમાનમાં પણ છે જ, અને એમાં ભારત અને ફ્રાન્સ પણ સહયોગ કરી રહ્યા છે. બીજા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ દેશોનો સહયોગ પણ ભારતને પ્રાપ્ત છે. તો પરમાણુ પ્લાન્ટ છે એ પરમાણુ પ્લાન્ટમાંથી મળતી એનર્જી ભારતમાં વર્તમાનમાં કેટલા ટકા છે? તો કુલ એનર્જીના માત્ર 2%. જો 100 યુનિટ ભારતની જરૂરિયાત હોય તો વર્તમાનમાં ભારત પરમાણુ પ્લાન્ટમાંથી 2 યુનિટ મેળવે છે. એટલે પરમાણુ પ્લાન્ટની કેપેસિટી હજી સંશોધન ક્ષેત્રે છે, નવી ટેકનોલોજીઓ આવે છે અને એ ધીરે ધીરે એની ક્ષમતાઓ પણ વધારશે. અને ત્યાં સહયોગ છે ભારત અને ફ્રાન્સનો. કઈ રીતે? તો 6 જેટલા EPR, યુરોપિયન પ્રેશરાઇઝ રિએક્ટર, EPR. આ શું છે? તો મિત્રો આ એક પરમાણુ ભઠ્ઠી છે. આ પરમાણુ ભઠ્ઠીમાં શું છે? તો એમાં જે પરમાણુ ફ્યુલ હશે એમાંથી પરમાણુ એનર્જી આયાત થશે અને એનું ટ્રાન્સલેશન કરવામાં આવશે ઇલેક્ટ્રિસિટી. આમાંથી શું મળશે આપણને? ઇલેક્ટ્રિસિટી. ન્યુક્લિયર રિએક્ટર, આ શું છે મિત્રો? યુરોપિયન પ્રેશરાઇઝ રિએક્ટર શું છે? તો નવીનતમ પેઢીના, એટલે કે મોડર્ન ટેકનોલોજી યુક્ત આ એક જાતના ન્યુક્લિયર રિએક્ટર છે. આની મદદથી શું કરશે? ન્યુક્લિયરમાંથી એનર્જી મેળવશે અને એની મદદથી આપણે ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત કરશું. એ કેટલા? 6 જેટલા યુરોપિયન પ્રેશરાઇઝ રિએક્ટર, 6 જેટલા આપણે મોડર્ન ટેકનોલોજી વાળા મેળવવાના છે. ક્યાં મેળવવાના છે? તો જૈતાપુર મહારાષ્ટ્રમાં જે પરમાણુ સાઇટ છે ત્યાં. બીજું, આની માટે આપણે ફ્યુલ પણ ત્યાંથી જ મેળવશું. હવે ફ્યુલ એટલે શું? પરમાણુ ટેકનોલોજીનું જો ફ્યુલ છે મિત્રો એ પરમાણુ ફ્યુલ છે. પરમાણુમાં કેટલાક જે પદાર્થો છે એ જ આપણે યુઝ કરી શકીએ છીએ અહીંયા, અને એટલા માટે જ આપણે એનો જ યુઝ કરવાનો છે. યુરેનિયમ જેવા કેટલાક જે પરમાણુ ઉર્જા આપતા જે પદાર્થો છે એનો જ અહીંયા યુઝ થશે. તો એનું ફ્યુલ પણ આપણને કોણ આપશે? ફ્રાન્સ આપશે. તો આ સિવિલ ન્યુક્લિયર એનર્જી, આ ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સનો સહયોગ અહીંયા જોવા મળશે આપણને. સ્ટ્રેટેજિક રણનીતિક ભાગીદારીઓ કઈ કઈ રીતે ભારત અને ફ્રાન્સની જોડાયેલી છે એ જોઈ લઈએ. તો G7માં જે છે એ વારે ઘડીએ G7ની જેટલી પણ બેઠકો થાય છે એમાં જે દેશ પાસે નેતૃત્વ હોય એ દેશ અલગ અલગ દેશોને આમંત્રણ આપી શકે. વર્ષ 2018માં આમ તો ભારત ત્યારથી સતત G7નું ભાગીદાર બને જ છે. જે પણ દેશ પાસે G7ની અધ્યક્ષતા હોય એ દેશ ભારતને આમંત્રણ આપે છે. તેમ છતાં 2018માં ફ્રાન્સ પાસેની અધ્યક્ષતાનો સમયગાળો હતો. એ સમયગાળા દરમિયાન ફ્રાન્સે પણ ભારતને જે છે એ G7માં આમંત્રણ આપ્યું હતું અને ભારત અને ફ્રાન્સે કેટલાક મુદ્દાઓ સંયુક્ત રીતે સામે રાખ્યા હતા. એટલે G7માં પણ ભારતની ભાગીદારી કોણ સુનિશ્ચિત કરાવે છે? ફ્રાન્સ. અને એ જ રીતે G20માં પણ ભારત અને ફ્રાન્સ સાથે છે. અને એટલા માટે જ G20માં પ્રધાનમંત્રી શ્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને જે છે આમંત્રણ આપેલું હતું. ભારતના
આ આમંત્રણને ધ્યાને રાખીને સપ્ટેમ્બરમાં વિશ્વના અલગ અલગ દેશોના નેતાઓ G20ના મંચ ઉપર એકત્રિત થયેલા હતા સપ્ટેમ્બર 2023માં. આમ તો ઇમાન્યુએલ મેક્રોન સાહેબની આ ભારતની ત્રીજી યાત્રા છે. 2018માં પણ એક વખત દ્વિપક્ષીય કેટલીક સમજૂતીઓને લઈ અને ભારતની યાત્રા કરી ચૂક્યા છે. ત્યારબાદ આ G20ના મંચ ઉપર પણ ઇમાન્યુએલ મેક્રોન સાહેબ ઉપસ્થિત હતા અને એમની આ ત્રીજી યાત્રા છે મિત્રો ગણતંત્ર દિવસની પરેડમાં. ઓકે, G7માં ભારત અને ફ્રાન્સ. બીજું, મલ્ટીપોલાર વર્લ્ડ અને ડેમોક્રેસી. આ મુદ્દા આપણે અગાઉ ચર્ચા કર્યા કે ભાઈ કઈ રીતે જે વિશ્વ વ્યવસ્થા ધીરે ધીરે બદલાઈ 1991 બાદ, 1991 પહેલા કઈ રીતે વિશ્વ વ્યવસ્થા હતી, 1991 બાદ કઈ રીતે વિશ્વ વ્યવસ્થા બની અને 21મી સદીની વિશ્વ વ્યવસ્થામાં કેવા કેવા ફેરફારો આવે છે અને એ ફેરફારોમાં ભારત અને ફ્રાન્સ કઈ રીતે ભૂમિકા ભજવે છે. બીજું સૌથી મોટો મુદ્દો છે ડેમોક્રેસી. ભારત અને ફ્રાન્સ બંને લોકતંત્ર દેશો છે, તો બંનેના જે આદર્શો છે, બંનેના જે મૂલ્યો છે એ સમાન છે અને એ સમાન મૂલ્યો અને આદર્શોને ધ્યાને રાખી અને સમગ્ર વિશ્વભરમાં લોકતંત્રનું નેતૃત્વ કરવામાં પણ ભારત અને ફ્રાન્સ બંને સાથે છે. બીજું, NSG અને UNSC માટે સીટ. હવે આ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મહત્વના મુદ્દા છે. NSG શું છે? તો ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ. હવે NSG જે ગ્રુપ છે મિત્રો, એમાં એવા દેશો આવેલા છે. ન્યુક્લિયર સપ્લાય ગ્રુપનું જે રચના થાય છે મિત્રો 1974માં, જસ્ટ એ ઘટના પછી કે જ્યારે ભારત એક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બન્યો. એટલે કે 18મી મે 1974ના દિવસે ભારતે સૌ પ્રથમ વખત સ્માઇલિંગ બુદ્ધા નામનું એક પરમાણુ પરીક્ષણ કર્યું વર્ષમાં અને ત્યારબાદ દુનિયાનો 6થો પરમાણુ શક્તિ ધરાવતો દેશ બને છે અને એટલા માટે આ પરમાણુ પ્રસાર ધીરે ધીરે દુનિયાના દેશોમાં પ્રસરાઈ હતું. એને લઈને દુનિયાના જે તમામ દેશો છે એમાં એક ડર પેદા થાય છે કે ભાઈ દુનિયાના તમામ દેશો પાસે જો ન્યુક્લિયર પાવર હશે તો કોઈ પણ દેશો વચ્ચે જો સંઘર્ષ થશે તો એના જે પરિણામ હશે એ ખૂબ ભયાનક હશે. અને એટલા માટે શું કરે છે, દુનિયાના એવા દેશો કે જ્યાં પરમાણુ યુક્ત એટલે કે પરમાણુ બોમ્બ બની શકાય એવા મટીરિયલ ખૂબ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. યુરેનિયમ છે, આ પ્રમાણે જેટલા પણ પરમાણુ બોમ્બ બનાવી શકાય એવા જેટલા પણ મટીરિયલમાં ઉપલબ્ધ છે, જેટલા દેશો પાસે એવા મટીરિયલ ઉપલબ્ધ, ફર્ટાઇલ મટીરિયલ ઉપલબ્ધ છે, એવા કુલ 48 દેશો સાથે મળી અને સંગઠનમાં આવે છે. અને એ 48 દેશો શું નિર્ધારિત કરે છે કે ભાઈ આપણે ન્યુક્લિયર કયા કયા દેશોને આપવું. જેટલા પણ દેશો ન્યુક્લિયર બોમ્બ બનાવવા તરફી કે એ દિશામાં કામ કરે છે ત્યાં સુધી આપણે એ ફર્ટાઇલ મટીરિયલ નહીં પહોંચવા દઈએ, એવા મટીરિયલ નહીં પહોંચવા દઈએ જેમાંથી પરમાણુ બોમ્બ બની શકે. અને એટલા માટે શું થાય છે, આ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપમાં ભારતને બહાર રાખવામાં આવે છે કારણ કે ભારત જે છે એ ભારત ત્યાં સુધીમાં ઓલરેડી પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું હતું અને એટલા માટે આ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપમાં ભારતનો સમાવેશ થતો નથી. ભારતની જે વિદેશ નીતિ છે એનો એક દીર્ઘકાલીન લક્ષ્યાંક એ પણ છે મિત્રો કે આપણે ન્યુક્લિયર સપ્લાય ગ્રુપમાં સ્થાન મેળવીએ. શા માટે મેળવીએ? કારણ કે આમાં એવા દેશો છે જેમાં ફર્ટાઇલ મટીરિયલ તો છે જ પણ ટેકનોલોજી પણ એમની પાસે મોડર્ન છે. એટલે માત્ર ને માત્ર પરમાણુ બોમ્બ ન બની શકે એવા જ દેશો નહીં, આ ઘણા બધા એવા શક્તિશાળી દેશો છે જેમાં પરમાણુ પ્લાન્ટ વિકસાવવાની ટેકનોલોજી પણ છે. આ મોડર્ન આપણે જોઈએ છીએ મિત્રો કે યુરોપિયન પ્રેશરાઇઝ રિએક્ટર નામના જે પરમાણુ રિએક્ટર છે એનાથી ઘણા બધા અદ્યતન ટેકનોલોજી ધરાવતા રિએક્ટર આ દેશો પાસે છે અને એ દેશો એકબીજાને એ ટેકનોલોજીઓ આપે છે પણ બહારના લોકોને નહીં, એટલા માટે બહારના દેશોને નહીં. એટલા માટે શું થાય છે કે ભારતને આ ટેકનોલોજી પ્રાપ્ત થતી નથી. એટલે ભારત ઘણા બધા પ્રયાસો કરે છે કે આ સંગઠનનો હિસ્સો ભારત બને, પણ એનો એક નિયમ છે ન્યુક્લિયર સપ્લાય ગ્રુપનો કે ભાઈ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપમાં કોઈ નવો દેશ ક્યારે ઇન્વોલ્વ થઈ શકે, કોઈ નવો દેશ એ દેશનો ભાગીદાર ક્યારે બને, ત્યારે બને જ્યારે આ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપના વર્તમાન સભ્યો છે એ તમામ સભ્યો સહમત હોય કે ભાઈ નવો દેશ આવે છે એનાથી અમને કોઈ આપત્તિ નથી. એવા તમામ દેશોનો જો સહમતિ પ્રાપ્ત થાય તો અને તો જ નવો દેશ NSGનો સભ્ય બને. ભારતનો વિરોધ કરવા વાળો એકમાત્ર દેશ, 48 દેશોમાંથી એકમાત્ર દેશ કે જે ભારતના આમાં ઉમેરાવાના વિરોધમાં હોય એ છે ચીન. ચીનના વિરોધને લઈને ભારત હજી સુધી NSGનું સભ્ય નથી બન્યું. પણ એમાં પણ ફ્રાન્સ ભારતના સમર્થનમાં છે કે ભાઈ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપમાં જે છે એ ભારતને સ્થાન મળવું જોઈએ. ભારત એક જવાબદાર રાષ્ટ્ર છે. ભારત જે છે એક ન્યુક્લિયર પાવર છે, ઓલરેડી નો ફર્સ્ટ યુઝની જે પોલિસી છે એમણે એક્સેપ્ટ કરેલી છે. આ તમામ બાબતો સામે રાખી
અને એવા પ્રયાસો કરે છે કે એનએસજીમાં આપણને સ્થાન પ્રાપ્ત થાય. બીજું, યુએનએસસીની સીટ, પરમેનન્ટ સીટ જે P5 છે, જે 5 ચૌધરીઓ છે, સેલ્ફ સિલેક્ટેડ ચૌધરીઓ છે, એમાં ભારતને પરમેનન્ટ સીટ અથવા તો પરમેનન્ટ પ્રતિનિધિત્વ કઈ રીતે પ્રાપ્ત થશે? એના જે યુએનએસસીનું જે સ્ટ્રક્ચર છે એમાં કોઈક ફેરફાર કરી અને ભારતનું જે રોલ છે એ વધુ ક્રિટિકલ બનાવવામાં આવે, ત્યાં એમને ભૂમિકા સોંપવામાં આવે, એવા ફેરફારોના સમર્થનમાં પણ ફ્રાન્સ છે. તો અહીંયા પણ ભારતને ફ્રાન્સનું સમર્થન પ્રાપ્ત છે. આ બે મેજર જે છે એ કહી શકાય એવી આ ભારતીય વિદેશ નીતિની દીર્ઘકાલીન લક્ષ્યાંકો છે કે અહીંયા આપણે પ્રાપ્ત થઈ શકે કોઈ રીતે સીટ. તો ખાસ યાદ રાખશું, આ બંનેમાં ભારતને ફ્રાન્સનું સમર્થન કઈ રીતે પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ હતું આપણે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. હવે જોઈશું ક્લાઇમેટ, આબોહવા પરિવર્તન. હવે દુનિયાના વર્તમાનના તમામ દેશો સામે એક સૌથી મહત્વનો મુદ્દો જેનું સમાધાન આજ સુધી લગભગ કોઈ દેશ સફળતાપૂર્વક પ્રાપ્ત નથી કરી શક્યા, અને એ મુદ્દો છે મિત્રો આર્થિક વિકાસ સાથે સાથે પર્યાવરણની સુરક્ષા. બે મુદ્દાઓ છે અને બંને એક સાથે સંતુલનમાં જાળવી શકાય એમ નથી. ધડાધડ જો આપણે વિકાસ કરવા માંડીએ, વૃક્ષો કાપીને એની જગ્યાએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવા માંડીએ, તો એનાથી શું થશે? દેશનો વિકાસ તો થશે, પણ સામે પક્ષે જે પર્યાવરણ છે એ પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં હાનિ થશે. અને એનો મતલબ શું થયો કે જો પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં હાનિ થશે તો ત્યાં એ કોઈ પણ દેશ હશે, એ દેશ ઉપર ઘણી બધી આફતો પણ આવશે. ચક્રવાતો ખૂબ મોટા પ્રમાણમાં આવશે, લૂ ખૂબ મોટા પ્રમાણમાં પડશે, હીટ આઇસલેન્ડ જેવી જે ઘણી બધી સમસ્યાઓ આપતી આપત્તિઓ છે એ દેશમાં આવશે, અને ફાઇનલી જે છે એ આર્થિક ગ્રોથ સ્લો પડશે. તો આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે સ્થાપવું? આર્થિક વિકાસ પણ થાય અને પર્યાવરણને નુકસાન પણ ના થાય. આ બંને બાબતો એક સાથે કઈ રીતે મેનેજ કરવી, સંતુલિત કરવી, આ મુદ્દા ઉપર ભારત અને ફ્રાન્સ એક સાથે આવે છે. અને એ મુદ્દો છે મિત્રો COP21, કોન્ફરન્સ ઓફ પાર્ટી 21માં ભારત અને ફ્રાન્સે કેટલીક પહેલો જે છે એ સંયુક્ત રીતે રહેલી છે પેરિસ એગ્રીમેન્ટમાં. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 21 વર્ષ ખાસ યાદ રાખશું, વર્ષ 2015. આ વર્ષમાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 21નું આયોજન થાય છે. બીજું, હવે આમાં ભારત અને ફ્રાન્સે કેટલીક પહેલો લીધી. એમાંથી સૌથી મહત્વની પહેલ કે જે વિશ્વના દેશોને આ સમસ્યા છે આર્થિક વિકાસ અને પર્યાવરણીય સંતુલન, આ બંને વચ્ચેનું સમાધાન કઈ રીતે રજૂ કર્યું, એમાંથી સૌથી મોટી પહેલ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, ISA, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન. હવે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની જે સ્થાપના કરવામાં આવી મિત્રો, એ પહેલ હતી ભારત અને ફ્રાન્સની. તમારા માટે કામ એ છે કે આનું હેડક્વાર્ટર ક્યાં છે, બીજું વર્તમાનમાં કેટલા સભ્યો છે, અને ત્રીજું એની અધ્યક્ષતા કોની પાસે છે. આ ત્રણેય બાબતો તમારે ચેક કરવાની રહેશે. ઓકે, હવે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ શું કરવાનું છે? અને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ જે આપણી સમસ્યા છે એનું સમાધાન કઈ રીતે લઈ આવશે? તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એવું કહે છે કે દુનિયાના બે મહત્વના અક્ષાંશો, 23.5 ઉત્તર અક્ષાંશ જેને આપણે કર્કવૃત્ત કહીએ, અને 23.5 સાઉથર્ન એટલે કે દક્ષિણી જે અક્ષાંશ છે એટલે જેને આપણે મકરવૃત્ત કહીએ, આની વચ્ચેનો જે ટ્રોપિકલ વિસ્તાર છે, આ એક એવો વિસ્તાર છે કે જેમાં સોલાર સનલાઇટ વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેતી હોય છે. તો આ સમયગાળામાં દુનિયાના જેટલા દેશો છે, આ દેશો જો કોઈ એવી ટેકનોલોજી વિકસાવે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સના માધ્યમથી એવા સંગઠનની રચના કરે કે જેનાથી સોલાર એનર્જી ઉત્પન્ન કરવામાં આવે, સૂર્ય ઉર્જા. તો સૂર્ય ઉર્જા આપણને સૌને ખ્યાલ છે કયા પ્રકારની ઉર્જા છે? એ ગેર જીવાશ્મ ઉર્જા છે. આનાથી કોઈ જાતનું ઉત્સર્જન નથી થતું. બીજું, આ ક્યારેય ખૂટવાની નથી, અખૂટ છે. તો ભવિષ્યમાં કેટલો પણ સમય તમે જે છે એ સોલાર એનર્જીનો યુઝ કરશો તો એમાં ક્યારેય ઘટાડો આવવાનો નથી. બીજું, આનાથી કોઈ પણ જાતના હરિત વાયુઓનું ઉત્સર્જન નથી. તો વર્તમાનની જેટલી પણ સમસ્યા છે, ક્લાઇમેટ ચેન્જને લઈને કેટલી પણ સમસ્યાઓ છે, સતત વિકાસ લક્ષ્યાંકોને લઈને પણ કેટલી પણ સમસ્યાઓ છે, એ તમામે તમામનું સમાધાન આપણને ક્યાં મળશે? સૂર્ય ઉર્જામાં. બીજું, એમણે કીધું કે આ જે પટ્ટામાં ટ્રોપિકલ ઝોનમાં જેટલા પણ દેશ આવેલા છે એ પોતાની રીતે ટેકનોલોજીઓ આદાન પ્રદાન કરે. બીજું, સાથે સાથે એ ઉર્જા પણ આયાત નિર્યાત કરે કે કોઈ દેશ પાસે એક્સેસ એનર્જી છે તો એ બીજા દેશને આપશે, બીજો દેશ ત્રીજા દેશને. એના માટે વન વર્લ્ડ વન સન વન ગ્રીડ નામની એક પહેલ પણ રજૂ કરી છે. આ બંને પહેલો ખૂબ મહત્વની છે મિત્રો. જ્યારે પણ મુખ્ય પરીક્ષામાં તમે ભારતના યોગદાન વિશે લખતા હોય કે ભાઈ
ક્લાઇમેટ ચેન્જ આબોહવા પરિવર્તનને રોકવા માટે ભારત કઈ રીતે પગલાં ભરી રહ્યું છે, આવો કોઈ પણ કન્ટેક્સ હોય તો આ બંને મુદ્દા ખાસ લખો. ભાઈ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ સૌથી મોટું યોગદાન, વન સન અને વન ગ્રીડ, આ પણ આપણે ખાસ યાદ રાખશું. હવે આ બંને પહેલોમાં ભારત અને ફ્રાન્સ એક સાથે છે, તો અહીંયા પણ ક્લાઇમેટ ચેન્જમાં એટલે કે ક્લાઇમેટ એડેપ્ટેશન અને ક્લાઇમેટ મિટિગેશન એટલે કે શમન અને અનુકૂલન, આ બંને પ્રયાસોમાં ભારત અને ફ્રાન્સ એક સાથે છે. ઓકે, આ તો આપણો ક્લાઇમેટનો ટોપિક. આટલા મુદ્દાઓમાં ભારત અને ફ્રાન્સ સાથે છે. બીજું, ભારત માટે બીજા કેટલાક પણ અગત્યના મુદ્દા છે અને એ પણ આપણે જોઈ લઈએ. તો કાઉન્ટર ટેરરિઝમ, આતંકવાદ જે છે એ ભારત માટે ઘણા લાંબા સમયથી એક મુદ્દો રહ્યો છે. જ્યારથી પણ વિભાજન થયું છે સ્વતંત્ર ભારતનું, ત્યારથી લઈ અને ટેરરિઝમનો મુદ્દો હંમેશા ભારત સામે રહ્યો છે. ટેરરિઝમના મુદ્દામાં જે છે એ પાકિસ્તાનમાં સમર્થન પણ પ્રાપ્ત છે અને સાથે સાથે ચાઇના પણ એને વીટો પાવરની મદદથી સમર્થન આપે છે. એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં જ્યારે પણ આતંકવાદીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ લઈ આવવામાં આવે, એટલે કે કોઈ આતંકવાદી છે એને વૈશ્વિક આતંકવાદી જાહેર કરો અને દુનિયા આખી સાથે મળી અને દુનિયાના દેશો એક સાથે મળી અને જેટલા પણ આતંકવાદીઓ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થાય એનો ખાત્મો કરવા માટે એક સાથે આવે છે. પણ એના માટે પણ યુએનએસસીનો પ્રસ્તાવ પારિત કરવો જરૂરી છે અને ત્યાં જે છે એ ચાઇના બ્લોક કરે છે એ પ્રસ્તાવ વીટોની મદદથી. તો એટલા માટે આ કાઉન્ટર ટેરરિઝમના મુદ્દા ઉપર પણ ભારત અને ફ્રાન્સ એક સાથે આવશે, સહયોગમાં છે. બીજું, ઓસ્ટ્રેલિયા, વાસેનાર અને એમટીસીઆર ગ્રુપ, આ શું છે? તો ઓસ્ટ્રેલિયા, વાસેનાર અને મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજાઇમ, આ એવા ગ્રુપો છે મિત્રો કે જેટલી પણ ડિફેન્સ ટેકનોલોજીઓ છે કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે, ગન છે, બુલેટ છે, ચશ્મા છે, આ જેટલા પણ એવા ઇક્વિપમેન્ટ છે કે જેનો રક્ષા ક્ષેત્રમાં કે હથિયારોમાં કોઈ રીતે ઉત્પાદન થાય છે, મિસાઇલ છે, આ તમામે તમામની પહોંચ કોઈ આતંકવાદી સંગઠન સુધી ના થાય, એટલે કે જૈશે મોહમ્મદને આ પ્રાપ્ત ના થઈ જાય. એ પ્રકારના જેટલા પણ સંગઠનો છે દુનિયામાં, આતંકવાદી સંગઠનો છે, એને આ મુદ્દા પ્રાપ્ત ના થાય એટલા માટે આ ત્રણ અલગ અલગ ગ્રુપો છે, સંગઠનો છે, એમાં ભારત પણ સાથે છે અને એમાં ભારત અને ફ્રાન્સ બંને એ મુદ્દા ઉપર ખાસ ભાર આપી રહ્યા છે કે ભાઈ આતંકવાદનો ખાત્મો કરવો જોઈએ અને એના વિરોધમાં આ તમામે તમામ સંગઠનોએ પોતાના કાર્યો સક્રિયતાથી કરવા જોઈએ. સિવિલ એવિએશનના મુદ્દા ઉપર પણ ભારત અને ફ્રાન્સ ટેકનોલોજીમાં અને રોકાણ બંનેમાં સાથે છે. તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે અહીંયા પણ એરબસ નામની એક કંપની છે મિત્રો, ફ્રાન્સની કંપની છે, જે શું બનાવે છે? એરક્રાફ્ટ, સિવિલ એરક્રાફ્ટ બનાવે છે. એમણે કોન્ટ્રાક્ટ કર્યો છે મિત્રો એર ઇન્ડિયા સાથે અને આ એર ઇન્ડિયાનો જે કોન્ટ્રાક્ટ છે, એર ઇન્ડિયાનું ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન હમણાં જ થયું છે, આપણને ખ્યાલ છે. તો એર ઇન્ડિયા દુનિયાની સૌથી મોટો કોન્ટ્રાક્ટ આપતી, વિશ્વની સૌથી મોટો કોન્ટ્રાક્ટ આપતી સિવિલ એવિએશનની શાખા બની છે. આમણે જે કોન્ટ્રાક્ટ આપ્યો છે મિત્રો એ બે જગ્યાએ, એક તો બોઈંગ કરીને કંપની છે અમેરિકામાં અને એરબસ કરીને કંપની છે ફ્રાન્સમાં. એમને બંને સાથે મળીને 470 જેટલા સિવિલ એરક્રાફ્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ એક સાથે આપ્યો છે. આટલો વિશાળ કોન્ટ્રાક્ટ દુનિયામાં પહેલી વખત કોઈ કંપનીએ કોઈ વિદેશી કંપનીને આપેલો છે. તો આમાં પણ ભારત અને ફ્રાન્સ એક સાથે રોકાણમાં, ટેકનોલોજીમાં, રોજગારમાં, ઇન્વેસ્ટમેન્ટમાં એક સાથે આવી રહ્યા છે. એટલે કે ઇકોનોમિકલ કોઓપરેશન પણ આપણને અહીંયા જોવા મળે છે. બીજું જોઈએ ઇકોનોમિક, ઓકે, ક્રિટિકલ ટેકનોલોજી. તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો દોર છે મિત્રો, એટલે કે વર્ષ 2011થી એવું માનવામાં આવે છે કે વિશ્વ જે છે એ 4th ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં આગળ વધી રહ્યું છે અને 4th ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં એવા જેટલા પણ દેશો કે જે ક્રિટિકલ ટેકનોલોજીમાં આગળ હશે, એ સંશોધનમાં આગળ હશે, એમને વધારે લાભ થશે. એના કેટલાક એક્ઝામ્પલ આપણે જોયા કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે, સુપર કોમ્પ્યુટિંગ છે, ક્વોન્ટમ ટેકનોલોજી છે, આ બધા જેટલા ક્ષેત્રો છે એમાં જેટલું પણ સંશોધન કોઈ દેશ વધુ રોકાણ કરીને કરશે એટલા જ લાભો એ દેશને વધુ પ્રમાણમાં થશે. અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિના ક્ષેત્રો છે આ તમામે તમામ, એમાં ભારત અને ફ્રાન્સ એક સાથે રોકાણ કરી રહ્યા છે, સંશોધન કરી રહ્યા છે અને ટેકનોલોજીનું આદાન પ્રદાન પણ કરી રહ્યા છે. ઓકે, આગળ વધીએ. એજ્યુકેશનમાં પણ આપણે જોયું કે ભાઈ ભારતના 30,000 જેટલા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવાનો એક પ્લાન તૈયાર કરી રહ્યો છે. કોણ? ફ્રાન્સ. તો એની સાથે જ આ 30,000 વિદ્યાર્થીઓને પણ મોડર્ન એજ્યુકેશન અને વિદેશી જેટલી પણ સંસ્થાઓ છે એમનું એજ્યુકેશન ફ્રાન્સમાં પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓને અને એની સાથે જ સાથે એ લોકો રોજગાર અને નવી ટેકનોલોજી પણ ત્યાંથી શીખી શકશે. એ પ્રકારનો સહયોગ એજ્યુકેશન ફિલ્ડમાં પણ ભારતને કરી રહ્યો છે.
હવે જોઈએ ઇકોનોમિકલ, આર્થિક ક્ષેત્રે કયા કયા ફિલ્ડમાં આ દેશો જે છે એ સાથે આવી રહ્યા છે, કઈ કઈ રીતે એકબીજાને આર્થિક લાભ આપી રહ્યા છે. સૌથી પહેલું જોઈએ મિત્રો 11મો લાર્જેસ્ટ ઇન્વેસ્ટર, ભારતનો સૌથી મોટો 11મો ઇન્વેસ્ટરનો મતલબ થશે રોકાણકાર. ભારતમાં વિદેશી ધન કેટલા દેશો જે છે એ રોકાણ કરતા હોય છે. હવે કોઈ વિદેશ ભારતમાં રોકાણ કરે છે, વિદેશી કંપની અથવા તો વિદેશી સરકાર, એનો લાભ ભારતને કઈ રીતે થશે? તો આપણને ખ્યાલ છે કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી કરવા માટે મેજર 4 ફેક્ટર હોવા જોઈએ. 4 ઘટક જો તમારી પાસે હોય તો અને તો જ કોઈ પણ એક ઇકોનોમિક પ્રોજેક્ટ તમે આગળ વધારી શકો. અને એમાં કયું છે 4માં? તો સૌથી પહેલા જમીન જોઈએ, લેન્ડ. લેબર એટલે કે શ્રમ ભારત પાસે ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. કેપિટલ અને એન્ટરપ્રિન્યોરશિપ. એન્ટરપ્રિન્યોરશિપનો મતલબ છે ઉદ્યોગ સાહસિક. જે પણ વ્યક્તિ આની સાથે જોડાયેલો છે એ ઉદ્યોગ સાહસિક. ધીરુભાઈ અંબાણી જેવા જેટલા પણ ઉદ્યોગ સાહસિકો છે એને આપણે એન્ટરપ્રિન્યોરશિપને એ પ્રમાણમાં સ્ટાર્ટઅપ કરતા હોય એમાં એન્ટરપ્રિન્યોરશિપ હોય. સૌથી મોટો મેજર કન્સર્ન છે કેપિટલ, રોકાણ હોવું જોઈએ. તમારી પાસે જે ભંડોળ છે ઇન્વેસ્ટ કરવા માટે રોકાણ હશે તો ને તો જ કોઈક નવી ટેકનોલોજી તમે ખરીદી શકશો, કોઈ નવો શ્રમ તમે આયાત કરી શકશો, સ્કિલ ડેવલપમેન્ટ પ્લાનિંગ કરી શકશો. આ બધા મુદ્દા ક્યારે શક્ય છે? જ્યારે તમારી પાસે અમાઉન્ટમાં કેપિટલ છે. આ 4 ફેક્ટર સિવાય કોઈ પણ ઇકોનોમિક પ્રોજેક્ટને તમે સસ્ટેનેબલ ના બનાવી શકો. અને એમાં સૌથી મોટો જો ફેક્ટર હોય તો છે કેપિટલ, રોકાણ. અને આ રોકાણ કોણ કરે છે ભારતમાં સૌથી વધુ? 11મા નંબરે ફ્રાન્સ. ફ્રાન્સ દેશમાંથી ભારતમાં રોકાણ આવે છે. તો ભારતમાં રોકાણ આવશે તો ભારતના લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોરશિપનું પ્રમાણ વધશે. ભારતમાં રોજગાર વધુ થશે, ભારતમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ વધુ થશે, ભારતનો જે છે આર્થિક ગ્રોથ ઝડપી બનશે. એટલા માટે રોકાણ કોઈ પણ ફિલ્ડનું સૌથી ઇમ્પોર્ટન્ટ ઘટક હોઈ શકે. બીજું, ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ. આનો શું મતલબ છે? ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટનો મતલબ એ છે મિત્રો, આ તમામ મુદ્દાઓ છે એ થોડા ઘણા અર્થતંત્રને લઈને છે. ઇકોનોમિક ટેકનિકલ પાર્ટ છે પણ બહુ ઇઝી અને સિમ્પલ છે. એમાં કોઈ ચિંતા જેવી વસ્તુ નથી. સરળતાથી તમે સમજશો તો તમામ મુદ્દાઓ તમને ખ્યાલ આવશે. આ બેઝિક મુદ્દા ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ સંસ્થા જ્યારે ઇકોનોમિકલી વાયબલ હોય તો આ 4 મુદ્દાઓ એમાં હોવા જોઈએ: લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોરશિપ. એ જ રીતે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટનો મતલબ શું થાય? ધારો કે ફ્રાન્સની કોઈ કંપની જે છે, આપણે જોયું એરબસ પોતાનો પ્લાન્ટ એક બેંગ્લોરમાં સ્થાપે છે. બેંગ્લોરમાં એક પ્લાન્ટ સ્થાપે છે. કોણ? એરબસ, ફ્રાન્સની કંપની છે. હવે બેંગલુરુની શાખામાં જ્યારે પણ એ ઉત્પાદન કરશે, સેવાનું ઉત્પાદન કરશે, વસ્તુનું ઉત્પાદન કરશે, વેચાણ કરશે તો એને શું મળશે? નફો. હવે આ નફા ઉપર ભારત જે છે કોઈ જાતનો ટેક્સ લગાવતો હશે. કોઈ પણ જીએસટી, એ વસ્તુ બહારથી મંગાવતા હશે તો કસ્ટમ, સર્વિસ ટેક્સ, કોઈ પણ જાતનો ટેક્સ. તો ભારત સરકાર આની પાસેથી શું વસૂલશે? ટેક્સ. હવે આ ટેક્સ વસૂલ્યા બાદ જેટલો પણ નફો હશે એ નફો લઈને એરબસ જ્યારે ફ્રાન્સમાં જશે પોતાની મિલકત લઈને, એટલે કે પોતાનો નફો લઈને જ્યારે ફ્રાન્સમાં જશે તો આ નફા ઉપર ફરીથી કોણ? ફ્રાન્સ ટેક્સ લગાવશે. તો આ જે કંપની છે જે બેંગ્લોરમાં સ્થાપેલી એરબસ કે કોઈ પણ એબીસી, એ કંપનીએ શું કર્યું? એક તો પોતાનો નફો અહીંયા મેળવ્યો, એની ઉપર ઇન્ડિયન ગવર્મેન્ટનો ટેક્સ. એ પોતાનો નફો ત્યાંથી લઈ ગયા બાદ કસ્ટમ કે સર્વિસ કે ટેક્સ, જે પણ ટેક્સ ચૂકવ્યો એ નફો ત્યાંથી પોતાના દેશમાં લઈ જશે તો અહીંયા પછી ફ્રાન્સ ગવર્મેન્ટનો ટેક્સ. એકને એક આવક ઉપર, એકને એક નફા ઉપર એક કંપનીએ 2 વાર ટેક્સ ચૂકવ્યો. તો આ જે નફા ઉપર 2 વખત ટેક્સ ચૂકવ્યો, આનાથી એ કંપનીનો જે ઓવરઓલ નફો થશે એ કેવું થશે? ઓછો. અને એને લીધે એ કંપની ઓછો લાભ મેળવશે. અને ઓછો લાભ જ્યાં પણ મળશે ત્યાં કંપનીઓ રોકાણ નહીં કરે. ઓબ્વિયસલી છે કે ભાઈ જ્યાં તમને લાભ નથી ત્યાં તમે રોકાણ શા માટે કરશો? શા માટે ત્યાં તમારી કેપિટલ લઈને જશો? એટલા માટે ભારત અને ફ્રાન્સે શું કર્યું છે કે ભાઈ અગાઉથી પ્રી ડિફાઇન સ્ટ્રક્ચર ઉપર એક ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ કરી કે કઈ કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એની ઉપર કઈ ગવર્મેન્ટ કેટલા ટકા ટેક્સ વસૂલ છે. અગર તો આ સરકાર જે કંપની છે એની ઉપર ઇન્ડિયન ગવર્મેન્ટ ટેક્સ વસૂલે છે તો એની ઉપર ફ્રાન્સ ટેક્સ નહીં વસૂલે, અથવા તો ફ્રાન્સ એની ઉપર ટેક્સ વસૂલ છે તો ઇન્ડિયન ગવર્મેન્ટ કોઈ પણ જાતનો ટેક્સ નહીં વસૂલે. આ સેમ વસ્તુ ભારતીય કંપનીઓને પણ લાગુ પડશે. ભારતની કોઈ કંપની જે છે એ ફ્રાન્સમાં પોતાની યુનિટ સ્થાપે છે તો એ ફ્રાન્સમાં એની ઉપર આ ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ સ્થાપિત થયેલો હશે તો ત્યાં પણ પ્રી ડિફાઇન્ડ સ્ટ્રક્ચર ઉપર યા તો ઇન્ડિયન ગવર્મેન્ટ ટેક્સ વસૂલશે યા ફ્રાન્સ ગવર્મેન્ટ. બંને એકને એક નફા ઉપર કોઈ જાતનો ટેક્સ નહીં વસૂલે. એને લીધે બંને દેશોની કંપનીઓ છે એકબીજામાં વધુ રોકાણ કરશે.
એટલા માટે શું કર્યું છે આ ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ. આઈ હોપ કે તમને આ મુદ્દો સમજમાં આવ્યો હશે. ઓકે, ડાયસ્પોરા એન્ડ રેમિટન્સ. ડાયસ્પોરાનો મતલબ એ છે કે ભારતના જેટલા પણ લોકો યા તો ત્યાં એનઆરઆઈ છે, ત્યાં સ્થાપિત થયેલા છે, કમાવા ગયેલા છે, પર્યટનમાં ગયેલા છે, કોઈ ભારતના જેટલા પણ સિટીઝન ત્યાં છે કે ત્યાંના લોકો અહીંયા છે, એ ઇન્ડિયન ડાયસ્પોરા અને ફ્રેન્ચ ડાયસ્પોરા બંને દેશોની જે પબ્લિક છે, જે નાગરિકો છે, એકબીજા દેશોમાં જાય છે, એને આપણે શું કહીશું ડાયસ્પોરા. અને બીજું છે રેમિટન્સ. આનું ગુજરાતી કરશું મિત્રો પ્રેષણ. પ્રેષણ શબ્દ થોડો ઓકવર્ડ હશે, એના કરતાં સીધું જ યાદ રાખશું આપણે રેમિટન્સ. રેમિટન્સનો મતલબ શું થાય છે? ધારો કે કોઈ વ્યક્તિ ફ્રાન્સમાં જઈને કમાણી કરે છે, એ ફ્રાન્સમાં કાર્ય કરવા જાય છે, કોઈ પણ લેબર. હવે ફ્રાન્સમાં એ વ્યક્તિ કામ કરવા જશે તો પોતાનો પરિવાર ભારતમાં છોડીને જશે, અથવા તો પરિવાર ત્યાં હશે તો કોઈ પણ રીતે એ વ્યક્તિ ફ્રાન્સમાં થયેલી કમાણી, એ કમાણી ભારતમાં યા તો બેંકમાં યા પોતાના પરિવારને કોઈ પણ દ્રષ્ટિએ ભારતમાં મોકલશે. તો આનાથી ભારતને બે લાભ થશે. એક તો જે તે પરિવાર વિદેશમાં જઈને રોજગાર મેળવે છે, એને લીધે આવક ક્યાં થશે ભારતમાં, તો એની જે ઉત્પાદન કરવાની ક્ષમતા હશે, ઉપભોક્તા થવાની જે ક્ષમતા હશે, વેપાર કરવાની જે ક્ષમતા હશે, એમાં વધારો થશે. એ વ્યક્તિની ડિમાન્ડ વધશે અને જે ઇકોનોમીમાં માંગ વધશે એ ઇકોનોમીનો ગ્રોથ વધશે. તો એ વ્યક્તિ શું કરે છે, ફ્રાન્સમાં કમાઈ અને પોતાની આવક ક્યાં મોકલે છે, ભારતમાં. આના લાભ બે. એક તો એ ફ્રેન્ચ ગવર્મેન્ટમાં જેટલા પણ પૈસા કમાશે કે જે પણ કરન્સીમાં કમાશે, એ કરન્સી કેવી હશે, વિદેશી. વિદેશી નાણું ભારતમાં આવશે, વિદેશી નાણું એ ભારતમાં મોકલશે. તો ભારતમાં તો કોઈ એ કરન્સીનો કોઈ યુઝ નથી, તો એ શું કરશે, સ્વેપ કરશે, કરન્સી સ્વેપ, એટલે કે રૂપિયામાં એને ટ્રાન્સફર કરશે અને એને લીધે આ વિદેશી નાણું ક્યાં જશે, આરબીઆઈ. તો ભારત પાસે એક તો વિદેશી નાણું ફોરેક્સ, ફોરેન જે રિઝર્વ છે, ફોરેક્સ રિઝર્વ છે ભારતનો, એ મજબૂત થશે. જેટલા પણ દેશો પાસે ફોરેક્સ રિઝર્વ મજબૂત હોય એમની ઇકોનોમી વધુ સ્ટેબલ હોય એવું માનવામાં આવે છે, કારણ કે એ દેશો વિદેશી ખરીદ કરવા માટે સક્ષમ હોય છે. એટલા માટે એક તો વિદેશી, અને બીજું એ પરિવાર ગરીબીમાંથી બહાર આવશે. એટલે આ બે મુદ્દા ભારતને કોઈ પણ રીતે લાભમાં મળશે કે કોઈ પણ રેમિટન્સ કોઈ પણ દેશમાં, એ પછી ફ્રાન્સ હોય, ગલ્ફ કન્ટ્રીઝ હોય કે પછી આરબ હોય કે કોઈ પણ વિશ્વનો દેશ હોય, જ્યારે ભારતનો એક નાગરિક વિદેશમાં જઈ અને કમાણી કરી અને ભારતમાં મોકલે છે તો એને આપણે શું કહીશું, રેમિટન્સ. અને દુનિયામાં સૌથી વધુ માત્રામાં જો રેમિટન્સ મેળવનાર કોઈ દેશ હોય તો એ છે ભારત. આંકડો ખાસ યાદ રાખશું, વર્ષ 2023નો છે. $127 બિલિયન, ખાસ યાદ રાખશું. કેટલો વિશાળ આંકડો કહી શકાય. તમે રૂપિયામાં જો કન્વર્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા કરોડો અબજો રૂપિયા થશે. આટલી વિશાળ માત્રામાં ભારત આવક મેળવે છે દુનિયાના અલગ અલગ દેશોમાંથી. ભારતના જે મજૂર ભાઈઓ છે એ ત્યાં જઈ અને કામ કરે છે અને આટલી વિશાળ માત્રામાં જે નાણાં છે એ ભારતીય અર્થતંત્રમાં ઠાલવે છે. તો પ્રેષણ ભારત મેળવે છે, એને લીધે ઇકોનોમિક સ્ટ્રેન્થ ભારતની વધે છે. બીજું, ગઈકાલે જ્યારે ફ્રેન્ચના જે રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોન સાહેબ, એ જયપુરમાં લેન્ડ થાય છે. તો ત્યારે તમે જોયું હશે એક વિડીયો વાયરલ થયેલો છે કે ભાઈ પ્રધાનમંત્રી શ્રી મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન સાહેબ ચાય પીએ છે કોઈ રેડી ઉપર, કોઈ સ્ટોર ઉપર, અને ત્યાં પેમેન્ટ કરે છે પીએમ પ્રધાનમંત્રી સાહેબ એ યુપીઆઈના માધ્યમથી કરે છે. એક નાના એવા સ્ટોર ઉપર ચાય પીને એનું જે પેમેન્ટ કરે છે કોના માધ્યમથી કરે છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ યુપીઆઈ જે છે એ યુપીઆઈ એક્સેપ્ટ કર્યું છે ફ્રાન્સમાં. ફ્રાન્સમાં પણ આ પેટર્ન કામ કરે છે ભારતની. એનપીસીઆઈ દ્વારા તૈયાર કરાયેલી આ એક પેમેન્ટ જે છે એ મિકેનિઝમ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. તો આ યુપીઆઈ જે પેમેન્ટની મિકેનિઝમ છે એ આખી ફ્રાન્સે પણ એક્સેપ્ટ કરી છે, ફ્રાન્સમાં પણ આ કાર્યરત છે. અને યુરોપનો પહેલો એવો દેશ છે મિત્રો જેણે આ યુપીઆઈની જે પેમેન્ટ મિકેનિઝમ છે એનો એક્સેપ્ટન્સ કર્યો છે, એનો સ્વીકાર કર્યો છે. તો એ પણ આપણે ખાસ યાદ રાખશું કે પહેલો યુરોપિયન દેશ બન્યો છે ફ્રાન્સ. એટલે આર્થિક ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સના જે સહયોગ છે એ ખૂબ મજબૂત છે. આટલા એના મુદ્દા આપણે યાદ રાખશું. નેક્સ્ટ જોઈએ. ઓકે, તો હવે એક મુદ્દો છે મિત્રો G20ની આસપાસનો. G20માં જ આ લોન્ચ કરાયેલો મુદ્દો છે અને આ હજી કાર્યરત નથી, પણ ભવિષ્યની એક યોજના છે. આ ભવિષ્યની યોજનામાં પણ એક ભારત અને ફ્રાન્સનો એંગલ તમને જોવા મળશે. એ કઈ રીતે છે, તો ઇન્ડિયા યુરોપ સાથે જોડવામાં આવે છે. ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. ભારત અને યુરોપને એક ટ્રાન્સપોર્ટેશન રૂટના માધ્યમથી જોડવામાં આવશે, એક પરિવહન પથના માધ્યમથી જોડવામાં આવશે. કઈ રીતે? આ G20નો એક ઇનિશિયેટિવ છે. ભારતમાંથી શિપિંગ લાઇન એટલે કે શિપિંગ રૂટના માધ્યમથી જે છે એ અરબને જોડવામાં આવશે અને ત્યાંથી અરબને જે છે એ ક્રોસ આખું પસાર કરતી એક ટ્રેન વ્યવસ્થા હશે
કે જે ભૂમધ્ય સાગર સુધી જશે. ભૂમધ્ય સાગરથી એ ફ્રાન્સમાં અલગ અલગ પોર્ટના માધ્યમથી ભૂમધ્ય સાગરના માધ્યમથી જોડાશે. તો આમાં પણ તમે જોશો તો ભારત અને ફ્રાન્સ આ આખી મિકેનિઝમના ખૂબ મહત્વના એન્ડ છે. અહીંયા યુરોપમાં પણ તમે જોઈ શકો છો તો શરૂઆત થશે ફ્રાન્સથી આ ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોરની, અને અહીંયા છે ભારત. તો ભારત અને ફ્રાન્સ અહીંયા પણ જોડાઈ રહ્યા છે. આ એક આખો નવો ભવિષ્યમાં અધ્યાય લખશે કે ભારત અને ફ્રાન્સ ઇકોનોમિક રીતે હજી કઈ રીતે વધુ શક્તિશાળી થઈ શકે. જો કે આમાં મુદ્દા એ પણ છે કે હવે જ્યારથી હમાસ અને ઇઝરાયલના કન્ફ્લિક્ટ સામે આવ્યા છે, તો હમાસ અને ઇઝરાયલના કન્ફ્લિક્ટ જેટલા પણ સામે આવે છે એને લઈને ઇઝરાયલ અને અરબના સમાધાન જે અહીંયા ઇઝરાયલ છે અને અરબના જે અલગ અલગ વિવાદો છે એને લઈને આ રોડ ઉપર ઘણા બધા ઇસ્યુ આવી રહ્યા છે. એટલે આ મુદ્દા ઉપર વર્તમાનમાં કોઈ જાતનું કાર્ય કરવામાં નથી આવ્યું. તેમ છતાં એક ભારત અને ફ્રાન્સ વચ્ચેનો ઇકોનોમિક એંગલ અહીંયા પણ બની શકે છે. તો તમે આ IMEC પણ ખાસ યાદ રાખી શકો. ઓકે મિત્રો, તો આ હતો ભારત અને ફ્રાન્સની જે રિપબ્લિક પરેડમાં ઇમેન્યુઅલ મેક્રોન સાહેબે જે હાજરી આપી એને અનુલક્ષીને કેટલાક મુદ્દાઓ આપણે ધ્યાનમાં લીધા કે કઈ રીતે જે છે આ બંને દેશો એકબીજા સાથે મૂલ્યોને લઈને પણ જોડાયેલા છે, ઇકોનોમીને લઈને પણ જોડાયેલા છે, સ્પેસ ટેકનોલોજીને લઈને પણ જોડાયેલા છે, અને 21મી સદીમાં આ દેશો કઈ રીતે એકબીજા સાથે આવીને આગળ વધી શકશે. જો તમને આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ સમજમાં આવી હોય અને તમને પસંદ આવી હોય તો આ તમામ ઇન્ફોર્મેશન તમે તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડશો. અને ફરી એકવાર વર્લ્ડ ઇનબોક્સ ટીમ વતી, વર્લ્ડ ઇનબોક્સ પરિવાર વતી 75માં આ ગણતંત્ર દિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ.